આપણા આસનનો ઉપકારી શ્રવણ ભગવાન મહાવીર મહારાજાની અંતિમ દેશના સ્વરૂપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, એનો સ્વાધ્યાય કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું. કાળના અત્યાર સુધીના કાળમાં ઘટેલી અનેક ઘટનાઓ, એની અંદર આપણું ઘણું બધું આગમ સાહિત્ય પણ લુપ્ત થઈ ગયું. તો પણ માથું ઊંચું કરીને ફરી શકીએ, ગૌરવ લઈ શકીએ, આપણી જાતને દિશા સૂચન કરી શકીએ એટલું સાહિત્ય તો આપણી પાસે છે જ. કાળની આ થપાટોમાં ઘણું બધું ઘસાઈ ગયું છે, પણ જે બચ્યું છે ને એ પણ આપણા અંતર તમને ઉઘાડવા માટે પર્યાપ્ત છે. એવું જ પરમાત્માની છેલ્લી દેશનાનું, એમણે તો 16 પ્રહર સુધી દેશના. એ બધું સચવાયું હોત તો એની કલ્પના નથી આવતી. પણ છતાંય એમના શ્રી મુખે પ્રગટેલા શબ્દો આની અંદર સચવાયા છે, ઝીલાયા છે, અને એ શ્રવણ કરવાનું આપણને સૌભાગ્ય મળ્યું. ખૂબ શાંતિથી, સ્વસ્થતાથી હું મૂળ પણ એટલા માટે બોલવાનો છું કે એ શબ્દો આપણા કાને પડે. જેમ કલ્પસૂત્રોનો મહિમા છે મૂળ સાંભળવાનો, એમ આ આગમો પણ મૂળથી શ્રવણ કરો ને તો પણ આપણા કર્મોની નિર્જરા જ. કદાચ મૂળ સમજાશે નહીં, પ્રાકૃતમાં છે માટે, પણ બહુમાનપૂર્વક કે આ એ શબ્દો છે જે પ્રભુના શ્રી મુખે પ્રગટ થયેલા. 36 અધ્યાયનો છે આની અંદર, અનેક વિષયોનો સંગ્રહ છે આની અંદર. સૌથી પહેલું વિનય શ્રુત અધ્યયન છે. વિણો શાસને મૂલમ. પ્રભુના શાસનને વરેલા આત્મા માટે સૌથી આવશ્યક ગુણ જો કોઈ હોય તો એ વિનય છે. જે પોતાના અહમને, પોતાની અસ્મિતાને ઓગાળી ન શકે એ આરાધક ન બની શકે. એ કરી ઘણું શકે, એ તપ કરી શકે, એ જપ કરી શકે, ક્રિયા કરી શકે, જ્ઞાન મેળવી શકે, બધું જ કરી શકે. પણ આરાધક બનવા માટેની પહેલી શરત છે તમારે વિનયી થવું પડે. શાસનનો પાયો વિનય છે. વિણો શાસને મૂલમ વિણ્યો સંજઓ. જે વિનીત છે એ જ સંયમી છે. વિણાઓ વિપ્પમુક્કસ્સ કહો ધમ્મો કહો તો. જેની અંદર વિનય પ્રગટ્યો જ નથી, વિનય ખીલ્યો જ નથી, એના માટે ન ધર્મ છે ન તપ છે. પાયાનો ગુણ છે વિનય. વિનય એટલે જે મેં મારું માનીને રાખ્યું છે એ બધાને છોડીને મારા પરમાત્માનું જે છે એનો સ્વીકાર કરી લો, એનું નામ વિનય છે. હવે મારું કાંઈ નહીં, ન મારી બુદ્ધિ, ન મારો તર્ક, ન મારી ઈચ્છા, ન મારી દ્રષ્ટિ, કશું જ નહીં. હવે જ્ઞાનીઓના નિર્દેશ પ્રમાણે, જ્ઞાનીઓની આજ્ઞા એ જ મારા માટે મહત્વની હોય, મારી ઈચ્છા નહીં. એ વિનય અધ્યયન સૌથી પહેલું જ. સંજોગા વિપ્પમુક્ક શણગારસ ભિક્ષુણો વિણયમ પાવગ્રી સામે અણુપુબન ગુણેમે આણા નિર્દેશ કરે ગૃણમણો મોવાયકાર ઇંગ્યાગાર સંપન્ને સે વિણીયતિ ઉચ્ચૈ. આણા નિર્દેશ કરે ગૃણમણો મોવાયકાર પડીનીય સંબુદ્ધે અવિણીયતિ ઉચ્ચૈ. અહીંયા જે સંયોગથી મુક્ત થઈ ગયા છે, બધા જ સંયોગો છોડીને જેને સાધુપણું સ્વીકાર્યું છે, એના જીવનમાં વિનય કેવો હોવો જોઈએ એની વાત અહીંયા હું કરું છું. એમ સુધર્મા સ્વામી કહે છે. પરમાત્મા પાસે ઝીલ્યું સુધર્મા સ્વામીએ અને આગળ વધાર્યું જંબુ સ્વામીને આપીને, એ વાત સુધર્મા સ્વામી અહીંયા કહે છે. ગુરુની આજ્ઞાનું પાલન કરે, ગુરુના સાનિધ્યમાં રહે, ગુરુના ઈશારાને પણ સમજી જાય, એને વિનયી કહેવાય. અને જે પાલન નથી કરતો આજ્ઞાનું, એના સાનિધ્યને સ્વીકારતો નથી,
કે એમના ઈશારાને પણ સમજી શકે એટલી પાત્રતા જેને નથી કેળવી એ અવિનીત કહેવાય છે. જા સુની પુઈ કણની નિષ્કસિત જઈ સંબધો એવમ દુસ્સીલપડીની એ મુહરી નિષ્કસિત જઈ કણકુંડગમ ચૈતાણ મિઠ્ઠમ મુંજય સુયરે એવમ શીલમ ચૈતાણ દુસ્સીલે રમઈ મિયે. સડેલા કાનવાળી કૂતરી હોય એને દરેક ઘરેથી હળધૂત થવું પડે, કોઈ એને આશરો ન આપે. એમ જે દુશ્શીલ છે, જે વિનયી નથી, જે વાચાળ છે, એવા શિષ્યને પણ બધેથી હળધૂત થવું પડે છે. જે રીતે ભૂંડ એ ઉત્તમ પદાર્થોને છોડીને વિષ્ટા તરફ જ આકર્ષાય છે, ખેંચાય છે, એ રીતે જે દુશ્શીલ છે, જે અવિનીત છે, એ પોતાનું આત્મહિત ચૂકી અને પોતાની ઈચ્છાઓની પાછળ, પોતાના દુરાચારની પાછળ દોડતો હોય છે. સુણિયા ભાવમ સાણસ સુયરસન રસયા વિણય ઠવે જપ્પણ મિચ્છંતો હિય મપ્પણો તમ્મા વિણય મેસેજા શીલમ પડી લભેજો બુદ્ધ પુત્ત નિયા ગઠ્ઠી ન નિક્કસિત જઈ કન્નુઈ. એટલે જેને પણ પોતાનું હિત, આમાં મુખ્યત્વે વાત સાધુની આવશે, પણ આપણે કોઈને માપવાના નથી. એમાંનો ગુણ આપણે પણ કેળવી શકાય એવી જ વાતો છે. એટલે પોતાનું હિત ઈચ્છવા વાળા સાધુએ આ સડેલા કાનવાળી કૂતરી હોય કે સારું છોડીને વિષ્ટા તરફ ખેંચાયેલા ભૂંડ હોય એની જેમ દુશ્શીલતાનો માર્ગ છોડીને વિનયનો માર્ગ અંગીકાર કરવો જોઈએ, સદાચારનો માર્ગ અંગીકાર કરવો જોઈએ. જેનાથી શીલની પ્રાપ્તિ થાય એવા વિનયનું આચરણ માણસે કરવું જોઈએ. અને જો એવું કરશે તો એ બધે જ આદરપાત્ર થશે, સ્વીકાર્ય થશે, ક્યાંયથી કાઢી મૂકવામાં નહીં આવે. નિસંતે સિયા મુહરી બુદ્ધાણમંતીએ સયા અઠ જુતાણી શીખે જા નિરઠાણી વજ્જય. જે શિષ્ય પ્રજ્ઞાવંત છે એ ગુરુજનોની પાસે હંમેશા શાંત ભાવથી, પ્રશાંત ભાવથી રહે, વાચાળ ન બને, ઉત્તમ વાતોને ગુરુ પાસેથી ગ્રહણ કરે અને નિરર્થક વાતોનો એ ત્યાગ કરતો જાય. આ બધા વિનયના પ્રકાર છે. વિનય એટલે માત્ર ઊભા થઈ જવું, ગુરુ આવે એટલે એને પાણી આપવું, એને ગોચરી લાવી આપવી, એટલું જ નથી. જીવનમાં જેટલું જેટલું ઉત્તમ છે એ બધું જ વિનયના કારણે આવે છે. અનુશાસીઓનો કુપ્પેજા ખંતિમ સે વિજય પંડીએ ખુડ્ડેમ સંતકી મહાસંકીર્ણમ ચ વજ્જય. ગુરુ અનુશાસન કરે તો ક્યારેય મનમાં ખેદ કરે નહીં, ક્રોધ કરે નહીં, ક્ષમાની આરાધના કરે, શાંત, હંમેશા શાંત રહે અને ક્ષુદ્ર વ્યક્તિઓનો સંપર્ક છોડે. તેની સાથે હસી મજાક એવા કોઈ પણ પ્રયોગો કરે. કારણ કે ક્ષુદ્ર વ્યક્તિઓનો સંયોગ જો થઈ જાય છે તો માણસ વિનય ચૂકી જાય. માયા ચંડાલિયમ કાશી બહુ એમ માયા લવે કાલેણ વાહી જીતા તો જાય જ એ ગો આચ ચંડાલિયમ કટુ ન નિન્ન વિજ્જ કયા એવી કડમ કડેતી ભાસે જા અકડમ નો કડેતી. ક્યારેય પણ આવેશમાં આવીને શિષ્યે અપકર્મ, દુષ્કર્મ કરવું નહીં, ખોટી ચર્ચામાં ઉતરવું નહીં. જ્યારે ભણવાનું હોય ત્યારે ભણવા બેસવું અને જ્યારે ભણવાનો સમય પૂરો થાય ત્યારે એકાંતમાં બેસીને ધ્યાન કરવું, આટલું જ કરવા. અને કદાચ સંસ્કાર કોઈ કારણવશ આવેશ આવી જાય અને કોઈ એવું દુષ્કૃત્ય થઈ ગયું હોય તો ક્યારેય છુપાવે નહીં, પણ કર્યું હોય એ પ્રમાણે નિવેદન કર્યું. માગલીય સેવ કથમ વર્ણમ ઈચ્છે પુણો પુણો કથમ બદઠ્ઠુ માઈને પાવગમ પરિવજ્જય. ગળીઓ બળદ હોય કે ઘોડો હોય, એ ઘોડાઓને કે એ બળદને ચાબુકની વધારે જરૂરિયાત પડે. વારંવાર તમે ચાબુક લગાડો ત્યારે જ ચાલે, નહીંતર વળી પાછી ગતિ ધીમી થઈ જાય. એની જેમ શિષ્યને વારંવાર કશું કહેવાની જરૂર પડે એવું બનવું જોઈએ. જેમ તેજીલો તોખાર હોય, ઘોડો હોય, એને ચાબુક દેખાય ને એટલા માત્રથી એ દોડવા લાગે. એ રીતે માત્ર ગુરુના ઈશારાથી જ શિષ્ય સમજીને પોતાના જીવનમાં વિકાસ સાધવા લાગે. એને વારંવાર કહેવું ન પડે ભાઈ આમ કર, ભાઈ આમ કર, હવે આ છોડી દે, આ નહીં કરતો, આ બહુ થઈ ગયું, નહીં કેવું.
હણા સભાથૂલ વયા કુશીલા મીમ પિચંડમ પકરંતી સીધા ચિત્તાણુ વ્યાલો ખોવયા પસાય તેહુ દુર હસે એમપી. આજ્ઞામાં ન રહેનારા હોય, વગર વિચારે કંઈ પણ બોલ કરનારા હોય, અવિનીત હોય, એવા શિષ્યો, સાવ મૃદુ સ્વભાવવાળા ગુરુ હોય ને એને પણ ક્રોધી બનાવી દે. અને એનાથી ઊંધું જે ગુરુને અનુકૂળ થઈને ચાલનારા હોય, કુશળતાથી કામ પાર પાડી નાખનારા હોય, એવા શિષ્યો જલ્દીથી કુપિત થઈ જનારા ગુરુને પણ શાંત બનાવી દે છે પોતાના વ્યવહાર. ના પુઠ્ઠો વાગરે કિંચી પુઠ્ઠો વાનાલિયમ ભય કોમ સત્યમ કુબેજા ધારે જાપીયમ અપ્યમ. પૂછ્યા વગર ક્યારે કાંઈ બોલવું નહીં, પૂછે તો અસત્ય બોલવું નહીં, જે હોય જેવું હોય તેવું નિવેદન કરવું. કદાચ મનમાં ક્રોધ આવી જાય તો એને આગળ વધારવાને બદલે ત્યાં ને ત્યાં શાંત કરી દે. અને ગુરુ ભગવંત જે કંઈ પણ શિક્ષા આપે, પ્રિય પણ આપે કે અપ્રિય પણ આપે, કોઈ પણ પ્રકારની શિક્ષા આપે તો એને પ્રેમપૂર્વક ધારણ કરે. અપ્પા જેવું તમે અપ્પા હો ખરું દમો અપ્પાદંતો સુઈ હોય અપસિંદો એ પ્રથય રમ્ય અપ્પાદંતો સંજમેણ તો એના મહામ પ્રેમ બંધો બંધન વહ્ય. સૌથી અઘરું છે પોતાની જાતનું નિયંત્રણ કરવું. તે આરાધના શું અને આરાધક ભાવ શું? આરાધના એક જ છે, પોતાના જાત ઉપર નિયંત્રણ મેળવવું તે આરાધના છે. અને નિયંત્રણ મેળવવાના વિચારોમાં રહેવું એનું નામ આરાધક ભાવ છે. અપ્પા ચેવ દમે અવ્વો, એક જ વસ્તુ ઉપર નિયંત્રણ મેળવવા જેવું છે, બીજા કોઈ ઉપર નિયંત્રણ મેળવવા જેવું નથી. બહારની પરિસ્થિતિઓ મારા નિયંત્રણમાં આવી જાય, લોકો મારા નિયંત્રણમાં આવી જાય, બધું જ મારા કાબુમાં આવી જાય, કોઈ ખપમાં આવવાનું નથી. સ્વયં જ્યાં સુધી નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી કલ્યાણના રસ્તે પગલાં મંડાતા નથી. સૌથી અઘરું છે અપ્પા હું ખલું દુદ્દમો, પોતાની જાતને નિયંત્રિત કરવી એ સૌથી અઘરું છે. જે પોતાને નિયંત્રણ કરી શકે છે એ આ લોક ને પરલોક બધામાં સુખી થઈ શકે છે. અને સૌથી વધુ વરમ્ય અપ્પા દંતો, પોતે વિચારે શિષ્ય સૌથી સારું છે કે હું સ્વયં મારી જાત ઉપર નિયંત્રણ મેળવી લઉં. જો હું નિયંત્રણ નહીં મેળવું, અમે નાના હતા ને ત્યારે ભણાવતી વખતે ગુરુ મહારાજ કહેતા કે જે ગાય એક ખીલે બંધાવા તૈયાર હોય ને એને બધેથી હળદૂત થવું ન પડે, બધાની લાકડી ખાવી ન પડે. જે રખડતા પશુ હોય ને એને બધેથી જ લાકડી ખાવી પડે, બધાના ફટકાર, બધાનો તિરસ્કાર સહન કરવો પડે. પણ જે માલિકને વફાદાર રહી છે એને માલિક સિવાય કોઈનું પણ કશું સહન કરવું પડતું. એમ વરમ્ય અપ્પાદંતો સંજમેણ તવેણ, સંયમ દ્વારા, તપ દ્વારા, આરાધના દ્વારા, સ્વાધ્યાય દ્વારા હું મારી આત્માને, મારી જાતને નિયંત્રિત કરી લઉં એ શ્રેષ્ઠ માર્ગ છે. નહીતર જો આજે હું નિયંત્રિત નહીં કરું ને તો આવતીકાલે આવીને કોઈ પણ મને આવીને ટોકશે, સાહેબ શું કરી રહ્યા છો, આ તમને ન શોભે, આ ન કરાય, આમ ન કરાય, આખું ગામ મને ટોકશે. પરિણીયમ ચ બુદ્ધાણમ વાયા દુકમુણા આવી આવી વા જૈવા રહસ્ય નેવ કુજ્જા કયા. બધાની વચ્ચે બેઠા હો અથવા એકાંતમાં હો, જ્યાં પણ હો ત્યાં ગુરુને પ્રતિકૂળ આચરણ ક્યારેય કરવું. ન પખો ન બુરો નેવ કિચાણ પીઠો ન જુંજે ઉરુણા ઉરુમ સૈણે નો પડિસુને નેવ વલ્લત્યમ કુજા પખ પિંડમ વસંજય પાએ પસારીએ વાવી ન ચિઠ્ઠે ગુરુનંતીએ. આચાર્યની એટલે ગુરુ ભગવંતની બરાબર બાજુમાં ન બેસ, એની બરાબર આગળ ના બેસ, એની બરાબર પાછળ ના બેસ, અત્યંત નજીક ઢીચણથી ઢીચણ અફળાય એ રીતે ક્યારેય ન બેસ. ગુરુ ભગવંત કંઈક કહેતા હોય તો પોતાના પથારીમાં કે આસનમાં બેઠો બેઠો જવાબ ન આપે. જ્યારે પણ અવાજ આવે ત્યારે ઊભો થઈને ગુરુની પાસે જઈને પૃચ્છા કરે કે ભગવંત શી આજ્ઞા. ક્યારેય ગુરુની સામે પલાઠી વાળીને બેસાય નહીં, આમ હાથ કરીને પણ ગુરુની સામે બેસાય નહીં, અને પગ લાંબા કરીને ફેલાવીને પણ ગુરુની સામે બેસાય. આ તો આપણને બધાને લાગુ પડે. હાયરી હેમ વાહિંદો તુસીણીઓ ન કયા આવી પતાય સ્વેહિનિયા ગઠ્ઠી ઉવ ચિઠ્ઠે ગુરુમ થયા. જેને ગુરુની કૃપાનો ખપ છે એવો મોક્ષાર્થી આત્મા, મોક્ષાર્થી શિષ્ય
આચાર્યના બોલ સાંભળી મૌન રહી અને નિરંતર એમની સેવામાં લાગેલો. એનું લક્ષ્ય એક જ હોય, એ એમ ન જુએ કે મારી સાથે મને કેવી રીતે કહે છે, કેવી રીતે સમજાવે છે. એ કોઈ ગૌણ હોય, મને સમજાવે છે, એમનો શબ્દ એના માટે મંત્ર બની જાય, એમનો શબ્દ એમના માટે આરાધના બની જાય. આ એરિયે માહિન તો સુથનીનો કહે, અરે આ લવંતે લવંતેવાના ઋષિ જે કઈ આવી ચયુણ માસરમ ધીરો જો જત્તમ પડી સુને. એક વાર કે અનેક વાર ગુરુ ક્યારેક અવાજ આપે તો શિષ્ય ક્યારેય બેસી રહે, પરંતુ આદેશનું પાલન કરવા માટે તુરંત ઉભો થઈને ગુરુ પાસે જાય. આસણ ગૌનો પૂછે જા નેવો કે સચ્ચા ગૌ કયા આગ મુક્કુડો સંતો પૂછે જા પંજલી ઉડો. પોતાના આસન ઉપર કે પોતાની પથારી ઉપર બેઠા બેઠા ક્યારેય ગુરુને કોઈ પણ વાત પૂછે ત્યાં જવાનું, એમની પાસે ઉત્કટ આસને બેસવાનું અને હાથ જોડીને એમને નિવેદન કરીને પૂછવાનું અથવા કહેવાનું. એમ વિનયમથમ એમ પુચ્છ માણસ વાઘરજ હાસુ એમ. અને આ પ્રકારે વિનીત ભાવે જ્યારે શિષ્ય પૂછે ત્યારે ગુરુ એને સૂત્ર અર્થ તદુભય એ બધાનું નિરૂપણ વિનયપૂર્વક હોય તો જ. મુસમ પરિયરે વિકુને ઓહારીને ભય ભાષા દુસમ પરિયરે માયમ ચબ જય થયા. અસત્યનો ત્યાગ કરે. સાધુ બોલે કેવું? અસત્યનો ત્યાગ કરે. નિશ્ચયાત્મક ભાષા ના બોલે, અરે મને ખબર છે ને આમ જ છે, નહીં મને એવું લાગ્યું. નિશ્ચયની ભાષા ન બોલે, બીજાનો પરિહાસ ન કરે અથવા સંશય વગેરે દોષોને પણ ત્યાગ કરે, માયાનો પણ ત્યાગ કરે. ન લવેજ્ય પુઠ્ઠો સાવજ્યમ ન નિરઠમ ન મમ્મયમ અપણઠા પરઠવા વસંતે નવા. પોતાના માટે કે બીજાના માટે, કોઈના માટે પૂછવાનું, કોઈ પૂછે તો પણ પાપકારી ભાષા ન બોલે, નિરર્થક વાતો ન કરે, મર્મભેદી વચનો ક્યારે ન બોલે. સમરેશુ વગારેશુ સંધિશુ એ મહાપય એગો ગીતીએ સદ્ધિમ નેવ ચિઠ્ઠે ન સંલય. લુહારની શાળા હોય, ઘરમાં હોય, ઘરની વચ્ચેની ગલીઓ હોય, રાજમાર્ગમાં હોય, ત્યાં ક્યાંય સાધુ એકલી સ્ત્રી સાથે ઊભો રહીને વાત કરે. જમ સે બુદ્ધાણુ શાસનથી સીએણ ભરુતેણ વા મમ લાભોતિ પેહાય પયો તમ પડી સુને. ગુરુ ભગવંત ક્યારેક કઠોર શબ્દોથી અનુશાસન કરે તો આમાં મારા આત્માનું હિત જ છે એમ વિચારીને એ અનુશાસનને પ્રેમપૂર્વક સ્વીકારે. અનુશાસનમ એવ મોવાયમ દુક્કડસ્ય ચોયણમ યમ ચમન્ને પણ્નો વેસમ હોય અસાહુણો. આચાર્ય ભગવંત એટલે કે ગુરુ ભગવંત ક્યારેક નરમાશથી અને ક્યારેક કઠોરતાથી અનુશાસન કરે તો એ અનુશાસન શેના માટે હોય? તો કે દુષ્કૃતનું નિવારણ કરવા. જેના હૈયામાં હિત વસ્યું છે એ જ અનુશાસન કરે. આવી બુદ્ધિ શિષ્યના હૃદયમાં હોવી જોઈએ કે મારું અનુશાસન કરે છે, શબ્દો મહત્વના નથી, અનુશાસન મહત્વનું છે. હું અનુશાસનને પાત્ર છું એટલી એમનામાં બુદ્ધિ છે ને માટે કે છે. જો હું અનુશાસનને પાત્ર ન હોઉં તો કોઈ વ્યક્તિ મને સારા શબ્દોમાં કે કઠોર શબ્દોમાં ક્યારેય મારા હિતની વાત કરે નહીં. એટલે બુદ્ધિમાન શિષ્ય હોય એ તો શબ્દો ઉપર ધ્યાન ના આપે. એ નરમાશથી બોલાયા છે, કઠોરતાથી બોલાયા છે એ નહીં, બસ મારી પાત્રતા છે ને મને કહ્યું છે એમ હિતકર માનીને એનો સ્વીકાર કરે. પણ જે અયોગ્ય વ્યક્તિ હોય ને એને તો ગમે તેટલું પ્રેમથી કહો કે કઠોરતાથી કહો, એના અંદર દ્વેષ પેદા કરી. મતલબ જો કોઈકના અનુશાસનથી તમારા મનમાં, આપણા મનમાં દ્વેષ જાગતો હોય તો સમજવાનું કે હજી અનુશાસન પામવા જેટલી પણ પાત્રતા આપણી નથી. યમ વિગય ભયા બુદ્ધા ભરુસંપેણુ શાસનમ વેસમ તમ હોય મૂઢાણમ ખંતિ દોહી કરમ ભયમ. જે ભયથી મુક્ત છે અને મેધાવી પ્રબુદ્ધ શિષ્ય છે એ અનુશાસન, ગુરુના અનુશાસનને પણ પોતાના હિતનું સાધન માને છે. અને ગુરુની આજ્ઞા, આ સામો જે મારે આશ્રય આવ્યો છે એના ચિત્તની શુદ્ધિ કરવી એ મારું કર્તવ્ય છે એવું માનવાવાળા ગુરુને પણ, એની આજ્ઞાઓને પણ મૂર્ખ શિષ્યો દ્વેષનું સાધન બનાવી નાખે છે. આસને ઓ ચિઠ્ઠે જાણું છે અકુએ થીરે અપુઠાઈ નિરુઠાઈ નિસીયજ્જ પખુકુએ. કેવા આસન ઉપર બેસે? તો કે ગુરુનું આસન હોય એના કરતા નીચા આસને બેસે.
અને વળી એનો અવાજ ના આવતો હોય, સ્થિર આસન હોય એ રીતે બેસે. વારંવાર વગર પ્રયોજને આસન ઉપરથી ઊભા થવાનું નથી, ચપળતાનો ત્યાગ કરવાનો. કાલે નથી કમે ભેગું કાલે પડી કમે અકાલમ દેવી કાલે કાલમ સમાય રે. જે કોઈ પણ સમય હોય, ભિક્ષુ સમય થાય ગોચરી માટે નીકળે, સમય થાય સ્વાધ્યાય કરે, જે કંઈ પણ ક્રિયા કરે બધું જ સમય પ્રમાણે, શાસ્ત્રોમાં બતાડેલા સમય પ્રમાણે. હવે તો ક્યાં શાસ્ત્રના સમય, હવે મળે જ નહીં. એટલે જે સમયે જે કાર્ય કાલે કાલમ સમાય રે, કાળને સાચવીને સાધુ ચાલે. પરિવાડી એને ચિત્તે જા ભિક્ષુ દત્તે સણમ ચલે, પડી રૂવેણ એ સિત્તામિયમ કાલે એને ભક્ખે. ભિક્ષા માટે સાધુ નીકળે, લોકોની પંગત બેઠી હોય તો એની પાસે ઊભો ન રહે, પરંતુ મુનિની મર્યાદાને અનુરૂપ નિર્દોષ આહારની ગવેષણા કરીને જે આહાર મળે એનો સ્વીકાર કરે અને આવશ્યકતાની પૂર્તિ માત્ર થાય એટલું પરિમિત ભોજન સાધુ ગ્રહણ કરે. નાય દૂરમણા સન્ને નેસિમ તક કુફાસો એકો ચિત્તે તથા લંગિયા તમ નૈક ગમે. હવે ધારો કે આહાર લેવા નીકળ્યા હોય અને અન્ય ભિક્ષુઓ આહાર લેવા માટે ત્યાં આવ્યા હોય તો તેમનાથી બહુ દૂર નહીં અને તેમનાથી બહુ નજીક નહીં, એવી રીતે ઊભો રહે. એમનાથી બહુ દૂર પણ ઊભો ન રહે, એમનાથી બહુ નજીક પણ ઊભો ન રહે. અને જે દેવાવાળો આપવાવાળો ગૃહસ્થ છે એની નજર વારંવાર ધ્યાન ખેંચવા માટે ઊભો રહે એવું ન કરે. બધા જ હા, અથવા તો કોઈ લેવા માટે ઊભા છે તો એને ઓળંગીને ક્યારે ઘરમાં પ્રવેશ કરે, અપ્રીતિનું કારણ બને. પહેલાં તો એવું હતું, બધા ઘરે ઘરે ભિક્ષુકો આવતા, સંન્યાસીઓ આવતા, લેવા માટે આવે, બધાનો ભિક્ષાચરોનો ટાઈમ એક સરખો હોય. એટલે તો અમારે ત્યાં એમ કહ્યું છે કે બધા ભિક્ષાચરો નિવૃત્ત થઈ જાય પછી આહાર લેવા માટે નીકળે. પણ આવું ક્યારેક બને, કોઈક મોડા નીકળ્યા હોય, આવ્યા હોય ને ઊભા હોય તો આ મર્યાદા છે. નાય ઉચ્ચેન નિયવા નાસન્ને નાય દૂરો ફાસું પરિગણમ પિંડમ પડી ગાહે જ સંજય. જે પ્રાસુક હોય, નિર્દોષ હોય, અચિત્ત હોય, બીજા માટે બનાવેલો આહાર હોય એવો જ સાધુ ગ્રહણ કરે. બહુ જ ઊંચેથી અથવા ભોયરા વગેરે ઊંડા પ્રદેશમાંથી લાવેલો આહાર ક્યારેય સાધુ લે. અપ પાણે બીએમ પડી ચંદમી સમુડે સમયમ સંજય મુજે જયમ અપરિસાડિયમ. જ્યાં આહાર કરવા બેસે એ જગ્યા પણ સાધુની બીજ વગેરે અથવા જીવજંતુના ઉપદ્રવ વગરની જગ્યા હોવી જોઈએ. અને પોતાના સધર્મી સાધુ સાથે બેસીને આહાર કરે તો જમીન ઉપર વેરાયની એવો ઉપયોગ રાખીને આહાર ગ્રહણ કરે. સુકળેતી સુભક્યતી સુસિન્ને સુવડે મળે સુનિઠ્ઠીએ સુલઠ્ઠેતી સાવત જંબત જય મુનિ. આહાર કરતી વખતે બહુ મસ્ત રાંધ્યું છે. આ વસ્તુ તો આ ઘરે જ બહુ સારી બને છે. આ બેના છે ને બહુ સરસ મસાલો કરે છે, બહુ ભાવે એવું બને છે. અહીં ચેતવ્યા છે, કારણ કે આ બધી સંભાવનાઓ છે, અનાદિકાળના સંસ્કારો છે અને આપણે જમતી વખતે આ જ કરતા હોઈએ છીએ. આ બરાબર છે કે આ બરાબર નથી, પણ એ ઉપયોગમાંથી પોતાની જાતને બહાર કાઢવાની છે. એટલે બહુ સરસ બનાવેલું છે, સરસ પકવેલું છે. જોને સમાર્યું છે કેટલું સરસ. કારેલાનું શાક હોય તોય જોને કેવું સરસ બનાવ્યું છે, કડવાટ જ નથી જરા, ભાવે એવું છે. એટલે આવી રીતે કંઈ પણ પ્રશંસા કરતા કરતા સાવધ્ય વચનનો ઉપયોગ કર્યા વગર માત્ર જ આવશ્યકતાની પૂર્તિ માટે સાધુ વાપરે. રમય પંડિય સાસમ હયમ બદ્ધમ વાહે બાલમ સમય શાસન તો ગલિયસ્તમ વાહે. મેધાવી શિષ્યો હોય એનું અનુશાસન કરવામાં આચાર્ય ભગવંતને પ્રસન્નતા. સારી વસ્તુ બની હોય તો અમારે અનુમોદના એમની ના કરવી નહીં, તમારે તો કરવી, તમારી વાત નહીં, આ તો સાધુની વાત. સાધુ ખાતી ખાતા વખતે રાગ પોષક, તમે એની પ્રશંસા કરો એ સારું છે, પણ એનો રાગ કરવો એ ખોટું છે. વસ્તુનો રાગ નથી કરવાનો. વ્યક્તિની પ્રશંસા તો તમારે કરવાની જ છે, ક્યારેક સૂઝે તો. એ તો જરૂરી જ છે, તમારા જીવન માટે તો જરૂરી છે. પણ અમારે એમ નહીં કે ભાઈ ડોક્ટર સાહેબ બહુ મસ્ત રસોઈ બનાવી થયું આજે, એ અમારાથી ન કરે.
એટલે મેધાવી શિષ્ય હોય, વિનયી શિષ્ય હોય તો એનું અનુશાસન કરતા ગુરુને પણ આનંદ આવે. પણ જે વિનીત નથી, એવો શિષ્ય હોય, અબોધ શિષ્ય હોય તો એને શીખવતા તો ગુરુને પણ ક્લેશ થાય. ખડ્ડુયા મેં ચવેડા મેં અક્કોસાય વહાય મેં કલ્યાણમ અનુશાસન તો પાવ દીક્ષિત નહીં. જે પાપ દૃષ્ટિ છે, જેના હૈયામાં કલ્યાણની કામના નથી, તો ગુરુના અનુશાસનને જોયું જ્યારે હોય ત્યારે મને જ ટોક્યા કરે છે, મને જ કીધા કરે છે, મને કે તો કડક શબ્દોમાં કહે છે, પેલાને શાંતિથી કહે છે, આવો બધો વિચાર કર્યા. પુત્તો મેં ભાય નાયતી સાહુ કલ્યાણ મન નહીં આવો દીઠી પાણમ સાસમ દાસમ બમન નહીં. જે વિનીત શિષ્ય છે એ શું માને કે ગુરુ ભગવંત મને પોતાના દીકરા જેવો, પોતાના ભાઈ જેવો કે પોતાના સ્વજન જેવો ગણે છે, માટે મારું અનુશાસન કરે છે, એટલે ગુરુના દરેક અનુશાસનથી શિષ્ય રાજી થાય. પણ જે જળ છે, પાપ દૃષ્ટિવાળો શિષ્ય છે, એ તો એમ માને કે આ લોકો જાણે આપણને ગુલામ ખરીદી લીધા હોય એમ આખો દિવસ લા પાણી લાવી દે, લા આમ કરી દે, તેમ કરી દે, બધું કામ થોપ્યા કરે. આવો વિચાર. નકો વય આયરિયમ અપાણમ બી નકો વય બુદ્ધો ગાય નસિયા તોત્ત ગવે છે. વિનીત શિષ્ય હોય એ ક્યારેય આચાર્યને ક્રુદ્ધ ન કરે, એને ગુસ્સો ન કરાવે, અને એમના કઠોર અનુશાસનથી પણ પોતે ક્યારેક ગુસ્સો કરે નહીં, અને ગુરુને પણ ક્યારેય એમની નબળાઈ દેખાડીને કે એમનું દોષ દેખાડીને એમને નીચા જોણું થાય એવું કરે. તમે કેવા છો અમને ખબર છે, બહુ જરૂરી છે. આ ગુણ છે ને અમારામાં ને તમારામાં બધામાં બહુ જરૂરી છે. ક્યારેક ખબર પડી પણ જાય, ભાઈ માણસ છે, માણસ વ્યક્તિ છે, કર્મ પરવશ છે, દરેકને અનુશાસનની જરૂર પડે છે. ક્યારેક એવું બને, ક્યારેક ડૉક્ટરથી પણ ગભલો થાય, થઈ જાય, પણ એનો મતલબ એને જે કર્યા હોય બધું જ ભૂલી જઈને એકાદ ઉપર તૂટી પડવું એ યોગ્ય નથી. આ એરિયમ કુવ્યમ નચ્ચાપતિ એને બધાએ વિજ્ય વેજ્ય પંજરી ઉડો વૈજ્યન પણોત્ય. અને કદાચ શિષ્ય એના મનમાં ક્યારેક ક્યારેક ક્રોધ આવી જાય, મનમાં દુઃખ થઈ જાય, અને કોઈક એવું વચન બોલાઈ ગયું હોય કે જેથી ગુરુને દુઃખ થયું હોય કે દુઃખ લાગ્યું હોય, તો તરત જ ગુરુ પાસે જઈને હું ફરીથી આ પ્રમાણે નહીં કરું એમ કહીને પોતાની જાતને વાળી લે અને ગુરુને પ્રસન્ન કરે. દમ્મજ્યમ ચ વ્યવહારમ બુદ્ધેહાર્યમ થયા તમાયરંતો વ્યવહારમ ગરહમ ના અભિગચ્છઈ. જે પરંપરાથી ચાલ્યો આવતો વ્યવહાર છે, ઉત્તમ વ્યવહાર, અને પ્રબુદ્ધ આચાર્યોએ જેનું આચરણ કર્યું છે એવા વ્યવહારનું આચરણ કરવા વાળો સાધુ ક્યારેય કોઈને માટે નિંદાપાત્ર બનતો. મણોગયમ બક્કગયમ જાણિતાય સૌ તમ પરિકી જવાય કમ મુણાવો વાય. આચાર્યના મનોગત ભાવોને પણ અથવા બોલાયેલા ભાવોને પણ જાણીને પોતે શિષ્ય તરત જ એને કાર્યને સંપન્ન કરવા માટે ઉદ્યમી હોય. વિત્તે અચોઈએ નિત્યમ કિપ્પમ હવે શું જોઈએ તો વૈઠમ શું કયમ કિચ્ચાયમ ખૂબ વહી સયા. વિનયી શિષ્ય તો કેવો હોય, ગુરુ કહે કે ન કહે એની રાહ જોયા વગર પણ જે કરવા યોગ્ય હોય બધું કરે. જ્યારે કે ત્યારે તો કરતો જ હોય, આ તો નહીં કહેતા હોય ત્યારે પણ કરે. નચ્ચા નમય મેહાવી લોય કિત્તી સજાય હવે કિચ્ચાણમ શરણમ ભૂયાણમ જગઈ જહા. વિનયના લાભને જાણીને મેધાવી શિષ્ય વિનમ્ર બની જાય, અને એ જે વિનયી બન્યો છે, વિનમ્ર બન્યો છે, એની લોકમાં કીર્તિ થાય છે. જેમ પૃથ્વી એ દરેક પ્રાણીઓ માટે આધાર રૂપ છે, એમ યોગ્ય શિષ્ય પણ જ્યારે સમય આવે ત્યારે જે જે જીવો ધર્માચરણ કરે છે એમનો આધાર બને છે. જેણે વિનય કેળવ્યો છે અને વિનયની પાત્રતા, જેણે વિનયની પાત્રતા દ્વારા યોગ્યતા કેળવી છે, એવો જીવ આગળ વધીને પ્રભુ શાસનના આરાધક જીવોનું, ધર્મ કરનારા જીવોનો આધાર બને છે. પૂજ્યા પસીયંતી સંબુદ્ધા પૂર્વ સંધોયા પસન્ના લાભય સંધિ વ્યુલમઠ્ઠિયમ સ્વયં. અને શિક્ષણ કાળથી પહેલા જ શિષ્યના વિનયને પહેલેથી જ ઓળખી ગયેલા ગુરુ ભગવંત એને સતત સૂત્ર, અર્થ, શિક્ષા વગેરે આપવા માટે હંમેશા ઉદ્યુક્ત હોય છે. વિનયને ઓળખે ને તો ગુરુને પણ પરિશ્રમ કરવાનો આનંદ આવે. સપૂજ્યર્થે સુવિનીય સંજય મનોરુચિત્થે કમ્મ સંપયા તવો સમાયાર્ય સમાહિ સંબુડે મહજ્વી પંચવયાય પાલિયા.
એ શિષ્ય એ પૂજ્ય શાસ્ત્ર હોય છે, એટલે એનું જ્ઞાન લોકોમાં પણ પૂજ્ય બને છે. વિનયપૂર્વક મેળવેલું જ્ઞાન જ લોકોમાં પૂજ્ય થાય, એના બધા જ સંશયો ઓછા થઈ જાય, એ ગુરુના મનને પ્રિય બને. સાધુ સામાચારીથી યુક્ત હોય, તપની સામાચારીથી યુક્ત હોય, સમાધિથી યુક્ત હોય, અને એ રીતે 5 મહાવ્રતોનું પાલન કરીને પોતે મહાન તેજસ્વી બને. સદેવ ગંધર્વ મનુષ્ય પૂય ચૈત્ય દેહમ મલપંકપુવ્યમ સિદ્ધેવા હવૈ સાસે દેવે વાપરે મહિડ્યતિબેમી. તે દેવ ગંધર્વ મનુષ્યથી પૂજિત એવો વિનય શિષ્ય છે. એ મલિન એવા આ દેહનો ત્યાગ કરીને શાશ્વત એવા સિદ્ધિ સ્થાનને પામે છે અને મહાન અથવા તો મહાન રિદ્ધિવાળો દેવ બને છે, એમ અમે કહીએ છીએ. આ પહેલું અધ્યયન પૂરું થયું. બીજું અધ્યયન છે પરિશઃ પ્રવિભક્તિ. આમાં સાધુ જીવનમાં આવતા 22 પરિશહો. એ પરિશહો કયા કયા છે અને સાધુ તે વખતે કેવી રીતે રહે એની વાત આ અધ્યયનમાં કરવામાં. સ્વયં મેં અવસમ તેના ભગવાન ખામ યે ખલુ 22 પરિસા સમણેન ભગવાન મહાવીરણમ કાસુણ પવૈયા જે ભિક્ષુ સોચા નચ્ચા જીક્ષા અભિભૂય ભિક્ષાય રિયા પરિવયંતો પુઠ્ઠો નો વિહન્નેજ્જા કહે રે છે ખલુ 22 પરિસા સમણેન ભગવાન મહાવીરણમ કાસુણ પવૈયા જે ભિક્ષુ સોચા નચ્ચા જીક્ષા અભિભૂય ભિક્ષાય રિયા પરિવયંતો પુઠ્ઠો નો વિહન્નેજ્જા ઈમે સે ખલુ 22 પરિસા સમણેન ભગવાન મહાવીરણમ કાસુણ પવૈયા જે ભિક્ષુ સોચા નચ્ચા નિચ્ચા પરિવયંતો પુઠ્ઠો નો વિહન્નેજ્જા તમજહા. હે આયુષ્યમાન, જંબુ સ્વામીને સુધર્મા સ્વામી કહે છે કે હે આયુષ્યમાન, ભગવાને જે કહ્યું છે એ મેં સાંભળ્યું છે. એ ભગવાને શ્રમણના જીવનમાં 22 પ્રકારના પરિશો હોય છે એવું ભગવાને કહ્યું છે. એને સાંભળીને, એને જાણીને, એનો અભ્યાસ દ્વારા પરિચિત કરીને અને એમનો પરાજિત કરીને ભિક્ષાચર્યા માટે વિચરતા મુનિએ પરિશહોથી આક્રાંત થઈને ક્યારેય વિચલિત થવાનું નથી. જો આખી પ્રક્રિયા બતાડી છે. આ શબ્દો સાવ સામાન્ય લાગે, પણ આમાં આખી પ્રક્રિયા પહેલા સાંભળીને. પહેલો શબ્દ છે સાંભળો, બીજો શબ્દ છે જાણો. સાંભળો પછી એને જાણો, એના વિશે ચિંતન કરો. ત્રીજો શબ્દ છે અભ્યાસ દ્વારા પરિચિત કરો. નાની 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 વાતો, નાની નાની તકલીફો, એ તકલીફો વચ્ચે વ્યાકુળ થઈ જવાનો જે આપણો અભ્યાસ પડી ગયો છે નાની કાળથી, એ અભ્યાસને છોડો. જરાક ગરમી લાગી, કેમ લાઈટ નથી હજી, આ જે શબ્દ નીકળી જાય છે ને એ વ્યાકુળતા દેખાડે છે, એ આર્ત ધ્યાન દેખાડે છે, એ કર્મબંધ દેખાડે છે. એટલે અભ્યાસ કેવી રીતે પાડશો? તો કે નાની નાની ઘટનાઓને જ્યારે તમે એવોઇડ કરતા શીખશો, જ્યારે નાની નાની તકલીફોને એમાં ફરિયાદ કરવાનું છોડશો, ત્યારે તમે એક કક્ષાએ પહોંચશો કે ગમે તેવી મોટી તકલીફ હશે તો તમારા ચિત્તમાં ફરિયાદ ઊભી નહીં થાય, તમારા ચિત્તમાં આર્ત ધ્યાન ઊભું નહીં થાય. આ માર્ગ છે. પેલા સાંભળો, પછી જાણો, પછી અભ્યાસ કરો અને પછી એનો પરાજય, પછી એનો પરાજય કરો, પછી તમે વિચરણ કરશો અને જ્યાં જશો ત્યાં પરિસ્થિતિઓ તો અનુકૂળ પણ આવશે ને પ્રતિકૂળ પણ આવશે, પણ ક્યાંય તમને વ્યાકુળ ન કરી દે એટલા તૈયાર થાવ ત્યારે તમે સાધુ જીવન જીવી શકો. તો કયા એ ગોત છે 22 પરિશહો? તો કે આ દિગિંછા પરિસય, પીવાસા પરિસય, સિંહ પરિસય, ઉસીન પરિસય, દંસ મસય પરિસય, અચેલ પરિસય, અરે પરિસય, ઇત્થી પરિસય, ચડિયા પરિસય, નિસિહિયા પરિસય, સજ્જા પરિસય, કોષ પરિસય, વહ પરિસય, જાયણા પરિસય, અલાભ પરિસય, રોગ પરિસય, તનફાસ પરિસય, જલ્લ પરિસય, સક્કાર પુરક્કાર પરિસય, પન્ના પરિસય, અન્નાળ પરિસય, દંસણ પરિસય. આ 22 પરિસય. હવે એક એક નામ સાથે બતા. પરિસાણમ પવિભક્તિ કાસુણમ પવિયા સંભે ઉદાહરિત સામ્યાણું પુગિમ સુણમે. હવે અનુક્રમે દરેક પરિશહનો હું વર્ણન કરું છું તે તમે સાંભળો. પહેલું છે ક્ષુધા પરિશહ. દિગિંચા પરિગયે દેહે તવસ્ય ભિક્ષુથામવમ ન છિંદે ન છિંદાવે ન પય ન પયાવે કાલી પવંગ સંકાસે કીસે ધમણી સંતહે માયન્ય અસણ પ્રાણસ્ય અદીન મણસો ચરે. ભૂખથી પીડિત થયો હોય તો પણ જેનું મનોબળ મજબૂત છે એવો તપસ્વી સાધુ ક્યારે ફળ વગેરે પદાર્થનું પોતે છેદન કરે નહીં, બીજા પાસે એનું છેદન કરાવે નહીં. કોઈ પણ વસ્તુ પોતે પકવે નહીં કે બીજા પાસે એને પકાવે નહીં. લાંબી ભૂખ સહન કરવાને કારણે કાગડાની જાંઘ કેવી હોય? કાગડાનો પગ કેવો હોય? હવે એની જાંઘ તો કેવી હોય? એટલે અહીંયા શબ્દ વાપર્યો છે કાલી પવંગ સંકાસે, એવું શરીર થઈ ગયું હોય.
કાગડાના પગ જેવું દુર્બળ શરીર, કૃષ્ણ શરીર થઈ ગયું હોય, નસોની નસો નજરમાં આવવા લાગે તો પણ આહારની માત્રાને જાણનારો સાધુ, હવે શરીર પુષ્ટ કરીને ચાલવું છે એવો વિચાર ના, જેટલાથી પોતાના શરીરનો નિર્વાહ થઈ શકે, જેટલાથી પોતાની આરાધના સુખરૂપે થઈ શકે એટલો જ આહાર લેવાનો ઉપયોગ રાખે અને ક્યારેય દીન ભાવ પોતાના ચિત્તમાં ન આવવા દે, અદીન ભાવે છે. શરીર પુષ્ટિ નહીં, માત્ર શરીરનો ટેકો લેવાનો છે એટલો જ આહાર, એનો વિવેક. હવે હું સુકાઈ ગયો છું, હવે બહુ નબળો લાગુ છું, લોકો આવીને કહી જાય છે સાહેબ બહુ સુકાઈ ગયા હો, થોડુંક વાપરો. આપણે તો કેટલો પરિશ્રમ કરવાનો, શી ખબર કયા પરિશ્રમની વાત છે. પણ સાધુ અદીન માણસો, અદીન મનવાળો થઈને પોતાના શરીર ઉપર ધ્યાન ના આપે. આ શરીર મને આરાધનામાં સહાયક છે, મારી તપશ્ચર્યામાં સહાયક છે, મારી એકાગ્રતામાં સહાયક છે, મારી સાધનામાં સહાયક છે, સમાધિમાં સહાયક છે, તો બસ આનાથી વધારે એને કશું આપવાનું નથી. સાહેબ, પણ લોકો 8,000 ભાડામાં મકાન માલિક રાજી હોય તો તમે 9 કરો. તેમ કહે છે કે તમે વધારે વાપરો તો જ તપ કરી શકશો. એ હજી આપણા માટે એવું છે કે ભાઈ જે ખાઈ શકશે એ તપ કરી શકશે, કારણ કે આપણે એવો અભ્યાસ જ નથી. તપ ક્યારે, તમે જોજો, હું ખાલી એક નાનકડો દાખલો આપું. ઉપવાસ કરવો હોય ને તમારે, એ દિવસે આગલે સાંજે કશું જ નહીં વાપરતા, ગેરંટી સાથે. એના જેવો ઉપવાસ તમારો બીજો નહીં થાય. આ મારો પ્રયોગ છે. કરીએ. સાંજે જે દિવસે ન વાપર્યું હોય કે ઓછું વાપર્યું હોય ને એ દિવસે સારામાં સારો ઉપવાસ થાય, કારણ કે તમે ઉપવાસની દ્રષ્ટિએ વાપરવો છો સાંજે, એટલે દબાવીને ખાઓ, કાલે ભૂખ ન લાગે. અરે પણ બનવાનું છે આવું. ગમે ત્યાં ગયા હો, જમણવારમાં ગયા હો, સાંજે આફરો ચડે એટલું ખાધું હોય તો નોકરથી કરવા બેસો છો કે નહીં? આમાં ક્યાં આવ્યું વધારે ખાવાથી ઉપવાસ લાગે? તમે પ્રયોગ કરી જોજો એક દિવસ, સાંજે વાપરવાનું નહીં, બપોરે વાપર્યું ને વાપર્યું, હવે બીજે દિવસે ઉપવાસ કરો, તમારું પિત્ત જ નહીં થાય. પિત્ત થાય છે એનું અંદર કાંઈ બચ્યું જ નથી. એટલે આપણી એવી માન્યતા થઈ ગઈ છે કે બરાબર ખાવ તો, એટલે આપણું ધ્યાન ખાવામાં જ રહી જાય છે, ઉપવાસમાં નથી રહેતું. એટલે આવું થઈ જાય તો પણ અધીન ભાવે પોતે વિચરે. આ ક્ષુદ્ધ પરિસા, ક્ષુધા પરિસા. પછી છે પીપાસા પરિસા. તો પુઠ્ઠો પીવાસાય તો ગુંચિલજ્જ સંજય સિયોદગમ ન થઈ વિદ્યા વિયળસ્તે સણમ ચરે છિન્ના વાયસુ પંદેસુ આઉરેસુ પીવાસય પરિસુક્ક મુહે દીને તમ તે દિખ્ખે પરિસહમ. સાધુ કેવો હોય તો એને અસંયમ ઉપર અરુચિ હોય. સંયમ ઉપરનો હોભાવ એટલો બધો હોય કે નાનકડો અસંયમ પણ એને કોઈ દાડો પોસાય નહીં, એ કોઈ દાડો અસંયમનો વિચાર કરે નહીં. એવો લજ્જાવાન જે સાધુ હોય એ ક્યારેક તરસથી પીડિત થાય તો પણ સચિત્ત પાણીનું સેવન કરવાનો વિચાર પણ કરે, પણ અચિત્ત જળની જ ગવેષણા કરે. ક્યારેક રસ્તામાં તરસ લાગી હોય, જ્યાં લોકોની અવર જવર જ ન હોય તો ત્યાં, અને પ્યાસથી જો વ્યાકુળ થઈ જાય, ગળું સુકાતું હોય તો પણ એ તરસના કષ્ટને સહન કરે, પરંતુ અંબળ ચેલા સાત સોજી, અંબળ પરિવ્રાજક 700 શિષ્યોના ગુરુ છે, ભગવંત પાસે ધર્મ પામીને સમ્યક દર્શન પામ્યા. એમને પરમાત્મા પાસે ધર્મ પામ્યા પછી એ લોકોએ નિયમ લીધો હતો કોઈના આપ્યા વગરની વસ્તુ લેવી. આ વ્રત હતું. ભગવાને વસ્તુ નથી બદલાયો, એ પરિવ્રાજકના વશમાં જ રહેતા અને છતાંય પરમાત્માના ઉપાસક હતા, સમ્યક દર્શનીય હતા. વિહાર કરીને જઈ રહ્યા છે, ચાલીને જ જવાનું, અને રસ્તામાં ઉનાળો, આકરો ઉનાળો છે, લાંબો પંથ છે, અને એમાં તરસ લાગી બધા સાધુ. હવે તપસ્વી સાધુઓ છે, આપણી જેમ તો છે નહીં કે ભાઈ સાંજે જ પીધું હશે. એ તો એટલી બધી તરસ લાગી કે રહેવાતું નથી. ત્યાં નજીકમાં તળાવ દેખાય. એમને અચિત્ત પાણી કે સચિત્ત પાણીનો નિયમ નથી, એમને તો કોઈને આપેલું, ત્યાં આજુબાજુમાં જોયું, કોઈ દેખાતું નથી. પાણી પી શકાય એવું છે, તરસ પણ એટલી ખતરનાક લાગી છે, ભયંકર ગરમી છે, પણ કોઈ આપનાર નથી. હવે શું કરે? બેસી ગયા બધા ત્યાં. હવે ચલાય એવું સ્થિતિમાં નથી, શરીર કામ આપે એવું નથી, એટલી બધી તરસ છે. બધાએ ત્યાં બેસીને પરમાત્માનું ધ્યાન ધર્યું અને ત્યાં જ કાળધર્મ પામ્યા.
અધીન માણસો, દીનતા ના આવી, તપાસ કરી લીધી, કોઈ છે નથી, આ તે નથી, ન જડ્યું તો સમાધિ ભાવે ચાલું કોઈ હોત, ચાલો ને અત્યારે લઈ લઈએ, પછી પ્રાયશ્ચિત લઈ લઈશું. આપણે તો આવો રસ્તો કાઢ્યો. પ્રાયશ્ચિત એનું હોય જે થઈ જાય, કરી એનું પ્રાયશ્ચિત ન હોય, એટલું યાદ રાખ. હા, કર્યા થયાનું પ્રાયશ્ચિત હોય, કર્યાનું નહીં. થયું એ અતિચાર છે, કર્યું એ અનાચાર છે. શીત પરિષા, ઠંડી. ચરંતમ વિરયમ લુહમ સિંહમ ભસોયે ગયા નાય વિલંબુણી ગચ્છે સોચ્ચાણમ જીન શાસનમ નમે નિવારણમથી છવિતાણમ વિજય અહમ તો કિમ સેવામી એ ભિક્ષુ ન ચિંતય. અનાસક્ત થઈને વૈરાગ્ય ભાવમાં રહેલો સાધુ વિચરે અને શીતકાળ આવ્યો હોય તો ઠંડીનો પરીક્ષા તો આવવાનો જ, પણ એ આત્મજયી જીન શાસનને સમજીને, પરમાત્માની આજ્ઞાને અને શિક્ષાને સમજીને, પોતાની મર્યાદાનું ભાન રાખીને સ્વાધ્યાય વગેરેના કાળનું ઉલ્લંઘન કરે. બહુ ઠંડી છે એટલે ઊંઘી જાઓ, જે કાળે જે સ્વાધ્યાય ધ્યાન વગેરે કરવાના હોય એ કરે જ. અને બહુ ઠંડી લાગે, ચાલો આપણી પાસે કોઈ સારું મકાન નથી, કોઈ જગ્યા નથી, કોઈ આવો બધો વિચાર કરીને ચાલો ને તાપણું કરી લઉં, આવો કોઈ વિચાર સાધુ કરે. ઉષ્ણ પરિષહ ઉસીન પર્યાવેણમ પરિદાહેણ તજ્જીએ ગિંસુઆ પર્યાવેણમ સાયમ નો પરિદેવય ઉન્નાહિ તત્તે મેહા વિસિનાણમ નો વિપથય ગાયમ નો પરિસિંચજ્યા નો વિજય અપયમ. ધરતી ગરમ હોય, શીલા ગરમ હોય, લૂ લાગતી હોય, ગરમીના કારણે તરસ પણ લાગતી હોય, તરસનો પણ દાહ હોય છે, અને ઉનાળાનો સૂર્ય હોય, અત્યંત તીવ્ર તપતો હોય, અને એનાથી પીડિત થવા છતાં પણ મુનિ શાતાની ઈચ્છાથી અનુકૂળતાની ક્યારેય ઈચ્છા કરે. ગરમીથી પરેશાન થાય તો પણ મેધાવી સાધુ ક્યારે ચલો એકાદ વાર સ્નાન કરી લઈએ એટલે રાહત થઈ જાય, આવું પાણીથી શરીરને સાફ કરવાની, શુદ્ધિ કરવાની પણ વિચારણા કરે નહીં. ડાસ મચ્છર એનો પરિસર પુઠ્ઠો યદન સમસૈમ સમરેવ મહામુનિ નાગો સંગામસી સેવા સુરો વિહણે પરમ ન સંત સેવા વારેજા મણમ પીન પૌસય ઉવેહે ન હણે પાણે ગુંજનતે મંસ સોણિયમ. ગમે તેવો મચ્છર ડાસ વગેરેનો ઉપદ્રવ હોય તો પણ સાધુ સમભાવ રાખે. જેવી રીતે હાથી સંગ્રામમાં આગળ હોય અને સામા પક્ષના તીરો આવતા હોય તો પણ એની પરવા કર્યા વગર શત્રુઓને હણવા માટે દોડતો હોય, એમ પરિષહ ગમે તેવો હોય, ગમે તેવા મચ્છર વગેરેનો પરિષહ હોય તો પણ એને સહન કરીને પોતાના રાગ અને દ્વેષરૂપી શત્રુઓને દૂર કરવાનો પ્રયાસ કરતો હોય. એનાથી ત્રાસ ન પામે, એને હટાવે નહીં, એના માટે થઈને મનમાં દ્વેષ પણ ન લાવે. અને કોઈક મચ્છર કરડી જાય, બેઠો હોય તો એની ઉપેક્ષા કરીને પોતાની સાધનામાં પરિજુન્નૈ વત્થૈમ હોખામિત્ય અચેલે. હવે અચેલ પરિષદ અદુવાસે ચેલે હુકમ ઈ ભિક્ષુ ન ચિંતય એ ગયા ચેલે હોય છે ચેલે આવીએ ગયા એમ ધમ્મ હિયમ નચ્ચા નાણીનો પરિદેવય. વસ્ત્રો જીર્ણ થઈ ગયા છે અને હવે જો આમને આમ ચાલશે તો કોઈક દાડો વસ્ત્ર વગર રહેવું પડશે, એટલે હું અથવા તો કોઈક નવા વસ્ત્રો મળી જાય એની ઈચ્છા સાધુ કરે. સહજ ભાવે નિર્દોષ મળી જાય એની જ ગવેષણા સાધુ કરતો. એટલે પરિસ્થિતિઓને કારણે સાધુ ક્યારેક અચેલક પણ રહે, ક્યારેક સચેલક પણ રહે છે. કોઈક વિશિષ્ટ સાધના હોય તો સાધુ વસ્ત્ર વગર પણ રહે, અને કોઈ એવી સાધના ન હોય તો સહજ રૂપે વ્યવહારમાં સચેલક પણ રહે. પણ બંને પરિસ્થિતિમાં મુનિ સમભાવપૂર્વક રહે છે, ખેદ ન કરે. અરતિ પરિષહ ગામાણું ગામ રિયંતમણ ગાનમ કિંચણમ હરે અણુ પવિસે તમ તિદિક્ય પરિધમ હરે પીઠો કિચા વિરે આય રખીએ ધમ્મારામ નિરાલંબે વસંતે મુનિ થરે. એક ગામથી બીજે ગામ વિહાર કરતા સાધુના મનમાં સંયમના પ્રત્યે કદાચ ક્યારેક કોઈક કર્મ વશે, કોઈક સંસ્કાર વશે અરુચિ ઉત્પન્ન થઈ જાય. ક્રિયા ન ગમે, આરાધના ન ગમે, સ્વાધ્યાય ન ગમે, ગોચરી પાણી કરવા જવાનું ન ગમે, કંટાળો આવે, આવી જાય ક્યારે, તો પણ એને પરિષહ સમજીને શાંત ભાવે એનો સ્વીકાર કરે. આત્મભાવની સાધુ કેવો હોય તો કે આત્મભાવની રક્ષા કરનારો સાધુ હોય, પોતાના શીલની રક્ષા કરનારો સાધુ હોય, ધર્મમાં હંમેશા રમમાણ રહેનારો સાધુ હોય.
એ આરંભ પ્રવૃત્તિથી દૂર રહેવા વાળો એવો જે સાધુ છે એ અરતિનો ત્યાગ કરી અને ઉપશાંત ભાવમાં સ્થિર થઈ એને અનુરૂપ કરવા ના માંડે. હવે મન નથી થતું તો છોડો નહીં. એ પરિષહ છે એમ સમજીને પોતાના મનમાં દીનતા લાવ્યા વગર પોતાની પ્રવૃત્તિમાં આરાધનામાં લાગેલો રહે. 8મું છે સ્ત્રી પરિષહ. સંગોએ સમણુસ્નાનમ જાવલો ગમિથ્યો જસે યા પરિણાય સુકડમ તસ્સ સામણ્યમ એવ માદાય મેહાવી પંગ ભૂયા ઉથ્યો નો તાયમ વિનિહન્નેજા ચરેજ્જત ગવેસય. જેને શ્રમણપણું સફળ કરવું છે એને સ્ત્રી હોય તો પુરુષથી અને પુરુષ હોય તો સ્ત્રીથી બંનેથી સાવધાન રહેવાનું છે, કારણ કે એ આસક્તિનું સાધન છે. બ્રહ્મચારી વ્યક્તિ માટે સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી એ બંને હાનિ કરનારા સાધનો છે, કાદવ જેવા છે, મેળ જેવા છે. એમ વિચારીને ક્યારેય પણ સંયમનો વિઘાત ન થાય એવી સાવધાનીથી પોતે વર્તે. પછી છે ચર્યા પરિષહ. એ ગયે વચરે લાડે વિભૂય પરિષય ગામે વા નગરે વા વિનિ ગયે વા રાય હાણીએ અસમાણો તરે વિકુને વગતિ પરિગામ અસંસત્તો ગિહત્તેમ અણીએયો પરિવય. પોતે શુદ્ધ ચર્યાપૂર્વક પરિષહોને જીતતો ગ્રામ નગર વગેરે બધી જ જગ્યાએ વિચરણ કરતો હોય. ગૃહસ્થનો પરિચય રાખ્યા વગર વિચરે, પરિગ્રહ રાખે નહીં. આ ચર્યા એક પરિષહ છે. ક્યારેક એમ થઈ જાય ચાલો વિહારમાં જઈએ છે, ક્યાંક આ જરૂર પડે છે, ક્યાંક તે જરૂર પડે છે, ફલાણું જરૂર પડે છે, થોડુંક સાથે રાખી લેવું જોઈએ એવો વિચાર આવી જાય. ભાઈ થોડા ગૃહસ્થો ઓળખતા હોય ને તો આ ગામમાં જઈશું, આપણે જાણીએ ત્યાં કોણ ઓળખે છે આપણને, ચાલો ભાઈ આ ભાઈ ફલાણા પારસભાઈ ઓળખે છે, ફોન કરી દઈએ, અમે આવીએ છીએ, બધી વ્યવસ્થા થઈ જાય. પરિચય કરો કે સગવડ રાખો એટલે શિથિલતા આવ્યા વગર રહે. પરિચય છે તો મનમાં થાય ને હવે તો એ વ્યવહાર જ થઈ ગયો, અરે સાહેબ કેવડાવું તો જોઈએ ને, અમે બધું તૈયાર રાખત. એટલે આચર્યા પરિષહ છે. સાધુ વિચરે પણ કોઈ પરિગ્રહ રાખ્યા વગર, કોઈનો પરિચય રાખ્યા વગર. નિષદ્યા પરિષહ. સુસાણે સુન્નાગારે રૂખ મૂલે વય ગો અકુકુય નિસિયજ્જા નય વિત્તાસે પરમ તત્તશ્રેષ્ઠ માણસ ઉવસગ્ગા વિહારે શંકાભિયો ન ગચ્છેજા ઉત્થિતા અન્નમાસનમ. સ્મશાનમાં હોય, શૂન્ય ઘરમાં હોય, વૃક્ષના ઝાડની નીચે હોય, ગમે તે જગ્યા મળે, સાધુ અચંચળતાના ભાવથી ચંચળ થયા વગર કોઈ પણ આજુબાજુમાં રહેલા પ્રાણીઓને કષ્ટ ન થાય એ રીતે ત્યાં રહે. અને જો ત્યાં રહેતા બેસતા ઉઠતા કોઈ ઉપસર્ગ આવી જાય તો સમભાવથી એનો સ્વીકાર કરે અને વિચાર કરે કે અજર અમર, મારો આત્મા અજર અમર છે, એને નુકસાન પહોંચાડી શકે એવી શક્તિ દુનિયામાં નથી. એટલે પોતાના સ્થાનેથી ઉઠીને બીજે ભાગી જાય એવું ના. શૈયા પરિષહ. ઉચ્ચાવયાહિમ સજ્જાહિમ તપસ્ય ભિક્ષુધામવમ નાય વેલમ વિહન્ને જા પાવદિઠ્ઠિ વિહન્નૈ પૈરિકુવસ્સયમ દદ્ધુમ કલ્યાણમધુપાવગમ કિમેગરાયમ પરિસૈ એવમ તત્ત હિયાસે. જગ્યા વિહાર કરીને જઈએ, હવેની વાત જુદી છે, હવે તો ઉપાશ્રય તૈયાર હોય છે એટલે, પણ જ્યાં પણ વિહારમાં ઘણી વાર એવું બને, કેટલાક પ્રદેશો એવા છે જ્યાં અહીંના જેવી સગવડો નથી, ગુજરાત કે રાજસ્થાન જેવી, પણ સગવડો જ ન હોય, ક્યાંય ઉતરવું પડે, ઊંચી નીચી જગ્યા મળી હોય, ઉબડ ખાબડ જગ્યાઓ મળી હોય તો પણ સાધુ સંયમ મર્યાદાનો ભંગ કરે નહીં, હર્ષ શોક કરે નહીં. આ તો કેવી જગ્યા છે, આમાં તો હું કેવી રીતે આવશે, અહીંયા બેસતું કેવી રીતે. જે પાપ દ્રષ્ટિ વાળો સાધુ છે એ હરખ શોક કરીને સંયમની મર્યાદા તોડે, પણ જે આરાધક છે એના માટે તો સંયમની આરાધનામાં આ સહાયક છે એમ માનીને આનંદથી રહે. અને પ્રતિરિક્ત એકાંત ઉપાશ્રય એટલે સ્ત્રી, પશુ, પંડક વગેરેની બાધાથી રહિત એવું ઉપાશ્રય હોય તો સારું. એ ઉપાશ્રય સારો હોય કે ખરાબ હોય, ગમે તેવો હોય તો સમભાવથી ત્યાં રહેવાનું છે. અને વિચારે એક રાત અહીંયા કાઢવાની છે, આનાથી મને કેટલો ફરક પડી જવા. એક રાત કદાચ ઊંઘવા નહીં મળે તો આરાધનામાં રાત્રિ પસાર કરીશું, પણ મનને દુર્ભાવમાં ખેંચી જઈને કે આર્ત ધ્યાન કરીને કર્મબંધ કરવા જેવા નથી. આક્રોશ પરિષહ. અક્કો સજ્જબરો ભિક્કુમ ન દેસિમ પડી સંજલે સરીસો હોય બાલાણમ તમ્મા ભિક્કુ ન સંજલે સોચ્ચાણમ ફરુસા ભાષા દારુણા ગામ કંટકા તુસીની ઓવે હેજ્જા ન તાઓ મણસી કરે.
કોઈક સાધુને ગાળ આપી જાય અથવા તિરસ્કાર કરી જાય તો પણ એના પ્રત્યે ક્રોધ કરે નહીં. ક્યારે એના ઉપર ક્રોધ કરે નહીં, આક્રોશમાં આવીને પોતે અંદરથી તપે નહીં. ગમે તેવી ભાષાનો પ્રયોગ સામેથી થયો હોય તો પણ એ સાંભળીને મૌન રહે, એની ઉપેક્ષા કરે, મન ઉપર લે. વધ પરિશ હો ન સંજલે ભિક્ષુમણમ પિન બહુ છે તેથી કંપરમમ નચા ભિક્ષુ મમ વિચિંતય શ્રવણ સંજય ચિંતમણે જા કઈ કોઈ કથઈ નથી જીવસ ના સુતી એવમ પહેજ સંજય. કોઈક મારે, કોઈક સાધનથી મારે, કોઈ પણ રીતે સાધુને દંડ આપે તો પણ મનને દૂષિત કરે નહીં, પણ પોતાની ક્ષમા એની આ કસોટી છે એમ માનીને ક્ષમા ભાવ એ સાધુ જીવનનો શ્રેષ્ઠતમ અંગ છે એમ ચિંતન કરીને પોતાની જાતને શાંત અને સ્વસ્થ રાખે. એ કોઈને પણ શરીરને નુકસાન પહોંચાડનારી ગમે તેવી પ્રવૃત્તિ હોય તો પણ મારા આત્માને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી એમ વિચારીને, મારું કાંઈ બળતું નથી, બળે બીજાનું એ, બસ આ વિચારીને સાધુ સમભાવને સ્થિર કરે. યાચના પરિશ દુઃખકરમ ખળવો નિત્યમણગાર ભિક્ષુણો સભમે જાય એમ હોય નથી કિંચી જાય ગોય રગ પવિઠ પાણીનો સુપસારે સેયો અગારવા સુતી ઈ ભિક્ષુ ન ચિંતે. સૌથી અઘરી ચર્યા છે માંગીને લઈ આવો. ગમે તેવો કોટ્યાધિપતિ ઘરનો દીકરો હોય કે દીકરી હોય એ સાધુ બને એટલે પછી એને પોતાના જરાક એક ચા જોતી હોય ને તોય તમારા ઘરે આવીને ધર્મલાભ કહીને માગવી પડે. જ્યાં કીધા વગર બધું હાજર થઈ જતું હોય એવી પરિસ્થિતિમાંથી અહીં આવે અને ત્યાં જઈને માગીને લાવવું પડે. આ બહુ અઘરો પરિચય. બધું જ વસ્ત્ર હોય, પાત્ર હોય, આહાર હોય, બધું જ યાચનાથી મળે. એટલે ગોચરી માટે ગયેલો સાધુ કે આ કોઈ પણ પદાર્થની ગવેષણા માટે ગયેલા સાધુએ હાથ લાંબો કરવો પડે એ કાંઈ સહેલું નથી. એવું ક્યારેક મનમાં આવી જાય તો રોજ માગીને લેવાનું. કોઈ કઈ દ્રષ્ટિ આપે, આજે અમે તમારા ઘરે આવીએ છીએ, બાકી તો ગમે તે ઘરે જવાનું હતું ને. ગમે તે ઘરે જઈએ, કોઈ ગમે તેવો વ્યવહાર કરે એટલે હું હાલે આવ્યા આ ટાઈમે, કોઈ આમ પણ કહી દે, સારું જોઈને આવી ગયા, તિરસ્કાર પણ કરી દે એટલે એમ થાય સારું માગીને ખાવાનું. આ રીતે આપણે તો બહુ સુખી હતા, એના કરતાં તો ગૃહસ્થ અવસ્થા બહુ સારી. આવો વિચાર કરીને મનને દુખી ન કરે. અલાભ પરિશ પરેશુ ઘાસ મેં સજ્જા હોયણ પરિઠીએ લદ્દે પિંડે લદ્દેવા નાણું તપે જ સંજય અજય વાહન લબ્ભામી આવી લાભો સુએસિયા જો એવમ પડી સંકિત જય અલાભો તમ ન તજ્જય. ગૃહસ્થના ઘરમાં ભોજનની સામગ્રી થઈ જાય તૈયાર, પછી આહારની ગવેષણા માટે નીકળે. ક્યારેક થોડો મળે, ક્યારેક પૂરતો મળે, ક્યારેક ન પણ મળે તો એના માટે મનમાં પરિતાપ કરે નહીં. આજે કાંઈ મળ્યું નથી, કદાચ કાલે મળી જાય, પોતે દુઃખી ના થાય. આજે નથી મળ્યું, હશે કાલે મળી જશે એમ કરીને પોતાના મનને વાળીને પાછો સ્વાધ્યાય સાધનામાં લાગી. રોગ પરિશ નચ્ચા ઉપયમ દુઃખમ એણાય દુહટ્ટી હે અધીનો થાવે પન્નમ પુઠ્ઠો તથા હિયાસે તે કિચમ નાવિનંદે જા સંચિખત્ત કવે છે એવમ કુદસ્ત સામંડમ ન જમ ન કુજ્જા ન કારવે. કર્મોનો ઉદય આવે અને રોગ ઉત્પન્ન થાય તો એની વેદનાથી પીડિત બનીને દીન ન બને, રે મટતું નથી, આમ થતું નથી, ક્યારે મટશે, આ બોલાવો, બીજા ડાક્ટરને બોલાવો, એમ દીનતા ન કરે, પરંતુ સમભાવથી એ કર્મના ઉદયને સહન કરે. આત્મગવેષક મુનિ સાધુનું વિશેષણ આપ્યું છે. એ આત્મગવેષણામાં લાગેલો હોય ને એને શરીરમાં આવેલા દુઃખો એ બહુ પજવી શકે નહીં, પણ શરીરની ગવેષણા કરતો હોય એને પજવે. જે આત્મગવેષક હોય એને ના પજવે. એ ઔષધિનું અભિનંદન ન કરે. એ તરત અહીં તો જરાક માથું દુખે, સાહેબ માથું દુખે કંઈક આપી દો ને એટલે તરત દવા લઈ. આવી વૃત્તિથી ન જીવે, ઔષધિની ઈચ્છામાં ન જીવે, સમાધિપૂર્વક રહે. રોગ ઉત્પન્ન થવાથી ચિકિત્સા કરે પણ નહીં, કરાવે પણ. હવે તૃણ સ્પર્શ પરિશ અચેલગસ્ય લુહસ સંજય સતોસિનો તણે સુદય માણસ હુજ્જા ગાય વિરાહણા આય વાયસ્ત નિવાયણમ ઔલા હવઈ વેણ એવમ અત્યાર સેવંતી તંતુજમ તણ તજ્જિયા. ઔષધનો આગ્રહ કરો એ તો અમારી તો ફરજ છે. તમે વિનંતી કરી શકો, વિનંતી કરી શકો, સાધુ ઈચ્છા ન કરે. અચેલક હોય સાધુ, અથવા જીર્ણ શીર્ણ વસ્ત્રો પહેર્યા હોય, વૃક્ષ શરીર વાળો તપસ્વી સાધુ હોય અને સુવાનું ક્યાં છે? અમારી જેમ પથારી નથી,
દર્ભની, ત્યારે તો માગી લાવવાનું હતું યાચના. એ ઘાસની પથારી હોય સૂકા, એના ઉપર સુવાનું હોય, કેવી ઊંઘ આવે? નસકોરાય બોલાય, કોઈ ઊંઘ ના આવે. આખી રાત ઘણી વારંવાર જાગી જવાય એવી ઊંઘ હોય, અને એમાં શરીરને કષ્ટ પડે, એમાંય ગરમી પડતી હોય, ઘાસ ઉપર સુવાથી વેદના થતી હોય. આ તૃણ સ્પર્શ છે, આ પરિસર છે. પણ એમ જાણીને કે આ તકલીફ પડે છે તો જરા જાડું કપડું પહેરી લઉં, જરા આની ઉપર કંઈક પાથરી દઉં, એવો વિચાર ક્યારે સાધુ કરે? મલ પરિશ કિલિન્નગાય મેહાવિ પંકેણ વારેણ વા ગિંસુવા પરિતાવેણ સાયમનો પરિદેવ વેજ્ય નિજરાપેહી આર્યમ ધમ્મવણુત્તરમ જાવ શરીર ભેવતી જલ્લમ કાયેણ ધારે. ગ્રીષ્મ ઋતુ હોય, પરસેવો થતો હોય, મેલ જામતો હોય, બહારથી ધૂળ ઉડતી હોય, આનાથી શરીર લેપાઈ જાય એટલે ખંજવાળ આવ્યા કરે, આમ બેચેની થાય, વ્યાકુળતા થાય, તો પણ સાધુ વિલાપ કરે. નિર્જરાનો અર્થી સાધુ પરમાત્માનો ધર્મ મળ્યો છે એનું સ્મરણ રાખીને શરીરનો વિનાશ થાય ને ત્યાં સુધી, અંતિમ ક્ષણ સુધી એ મેલને એમ શરીર ઉપર રહેવા, પણ એને સાફ કરવાનો વિચાર કરે. મેં કહ્યું હતું તમને, હવે સમય નથી. મળધારી ગચ્છ હતો, એમના પણ હેમચંદ્ર સુરી મહારાજ, એમનું નામ પણ એ છે, મળધારી ગચ્છના વડા. એ સાધુઓ એટલા પવિત્ર હતા, એમની ક્ષમતા એટલી હતી, એમને પોતાના આત્માને કક્ષાએ પહોંચાડેલો કે શરીર ઉપર ખંજવાળ આવે તો ખંજવાળે પણ નહીં. એટલો બધો સંયમ પોતાની ઈચ્છાઓ ઉપર, અને એમની પવિત્રતા એવી કે એમના શરીરને સ્પર્શીને પવન આવે ને તોય આપણા રોગ શોક દૂર થઈ જાય. મેલ રાખીને શું ફાયદો થાય? ફાયદો કાંઈ નહીં, શરીર મમત્વ, શરીર મમત્વ, મૂળ વસ્તુ શરીરના મમત્વની, એ તોડવાનું. હું સાફ કેમ રાખું છું? સારો દેખાવ માટે. અહીં સારા નથી દેખાવ, સારા થવાનું. સત્કાર પુરસ્કાર પરિશ અભિવાયણમ બુદ્ધાણમ સામી કુજ્જાની મંત્રમ જે તાયમ પડી સેવંતી ન તે સિમ પીહ એ મુનિ અણુકથાય અપિચ્છે અન્નાય સેલોલુએ રસે સુનાણું ગિજ્જે જા નાણું તપે જ પન્નવમ. હવે સમય બદલાઈ ગયો છે, હવે એવું નથી. હવે જો હું આવી રીતે રહું ને તો હવે આપણા શરીર એવા પવિત્ર નથી કે આપણા શરીરમાંથી કોઈ સુગંધ આવે. હવે લોકો અધર્મ પામી જાય છે ઘણી વાર, આપણા અતિરેકથી ધર્મ અધર્મ પામી જાય. એટલે સામાન્ય વિવેક કેળવવો જોઈએ. હવે ક્યારેક પુણ્યવંત જીવ હોય, રાજા વગેરે શાસક વર્ગો, એના દ્વારા એનો સત્કાર થાય, અભિવાદન થાય, નિમંત્રણ મળે. કોઈકને નિમંત્રણ મળતું હોય, કોઈકની વાહવા થતી હોય, સરકાર દ્વારા એને આ થતું હોય, તો કોઈ સાધુ મારું પણ આવું થાય એવી ઈચ્છા કરે? કારણ કે સાધુ અનુત્કર્ષની વૃત્તિ વાળો છે. ભાઈ મારો ઉત્કર્ષ થાય, મને બધા ઓળખે, મારું બધા સન્માન કરે એવી ઈચ્છા વગર જીવનારો હોય. અહંકાર વગરની વૃત્તિ વાળો સાધુ હોય, એની ઈચ્છાઓ જ અલ્પ હોય. અજ્ઞાત કુળોથી ભિક્ષા લેવા વાળો સાધુ હોય, લોલુપતા વગરનો હોય, રસોમાં અનાસક્ત હોય. એવો સાધુ બીજાનું સન્માન મળતું જોઈને ક્યારે પોતાના મનમાં ઓછું લાવે? એ પ્રયત્ન ન કરે કે ચલો મારી પાસે પણ લઈ આવો કોઈ રાજનેતાને, આપણે આ કામમાં આને લઈ આવીએ, તેને લઈ આવીએ, થોડુંક સારું દેખાશે. પ્રજ્ઞા પરિશ સે નુણમય ભુવમ કમ્માણાણ ફલાકડા જેણાહમ નાભી જાણામી પુઠ્ઠો કેણે કન્નુઈ અહ પચ્છા ઉજ્જંતી કમ્માણાણ ફલાકડા એવ મસ્સાસ્ય પાણમુચ્ચા કમ્મ વિભાગયમ. ક્યારેક જ્ઞાન ઓછું ચડે, આવડતું ન હોય, કોઈને જવાબ આપવાનો હોય તો આપવાની ક્ષમતા ન હોય, તો પોતે શું વિચારે? આપણે પરિષદ તો પોતે વિચારે કે પૂર્વકાળમાં કોઈક અજ્ઞાન રૂપ ફળ દેવા વાળા કર્મ કર્યા છે મેં, માટે આજે મારી આ સ્થિતિ છે, અને આ કર્મનો ઉદય ચાલે છે. એટલે કર્મનો વિપાક જાણીને મુનિ પોતાની જાતને આશ્વસ્ત કરે અને એ કર્મોને તોડવાના ઉદ્યમમાં લાગ્યો. અજ્ઞાન પરિષ નિરટ્ટગમ્ય વિરહો મેં ઉણાવ સુમડો જય જો સિક્કમ ના વિજાણા મેં ધમ્મમ કલાણ પાવગમ તવો વહાણમાદાય વણિમંબળી વજ્યો એવમ વિરો મેં છૌમમ ન નિયટ્ટઈ. અજ્ઞાનનો ઉદય આવે, એના મનમાં એમ થાય કે આ બધા સંસારી સુખો એને છોડીને હું ખોટે ખોટો ધર્મ કલ્યાણકારી છે માનીને આવી તો ગયો, પણ કોને ખબર છે કે આનું ફળ મળશે કે નહીં મળે? આ પ્રકારનું અજ્ઞાનનો ઉદય આવે, મનમાં આવા વિકલ્પો આવી જાય. હું તપ ને ઉપદાનનો સ્વીકાર કરું છું, પ્રતિમાઓનું પાલન કરું છું,
અને આ સાધના પદ ઉપર વિચરું છું, છતાંય મારા કર્મો, જ્ઞાનાવરણી કર્મો વગેરેનું આવરણ તો દૂર થતા નથી. કોઈ ફળ તો મને દેખાતું નથી. ઘણીવાર એવું બને, વર્ષો સુધી આરાધના કરતા હોય પણ કોઈ પરિણામ ન દેખાતું હોય, પણ કર્મ એવા કાંઠા હોય એટલે મુનિ વિચારે કે આ બધું કરવા છતાં કાંઈ ફળ મળતું નથી, એમ કરીને દુઃખી થાય. દર્શન પરિશહ નથી નૂણમ પરેલો ઇડ્ડી તવા વિતવસિનો અદુવા વંચિઓ મિતિ ઈ ભિક્ષુ ન ચિંતય અભુજિના અત્થિજિના અદુવા વિભવિષ્ય મુસમ દેવવાહંતો ઈ ભિક્ષુ ન ચિંતય એ પરિસા સવ્ય કાસમિણમ ભવૈયા જે ભિક્ષુ ન વિહન્ને જા પુઠ્ઠો કેણે કુન્નુહિત્તિ વેમી. દર્શન પરિશય, નિશ્ચયથી પરલોક છે નહીં, તપસ્વીઓની રિદ્ધિ પણ નથી, ધર્મના નામથી હું ઠગાઈ ગયો છું, આવું ચિંતન ક્યારેય કરે નહીં. પૂર્વમાં જીનેશ્વર ભગવાન થયેલા છે, વર્તમાનમાં વિચરી રહ્યા છે, ભવિષ્યમાં થશે, આ બધી વાતો હંબક છે. કોણે જોયું છે? લાવો બતાવો એકાદ એવું. આવું ચિંતન સાધુ કરે. આ રીતે ભગવાન મહાવીરે બધા પરિશોનું પ્રવૃત્તિપણ કર્યું છે. અને ક્યારેક કોઈક પરિશ એના જીવનમાં આવે તો એનાથી પરાજિત થઈને ક્યારેય પોતે પરાજિત ન થાય એવો પુરુષાર્થ ફોરવે કે જેથી આ પરિશોનો વિજય ન થાય, પણ પોતે હંમેશા અજય. ત્રીજું અધ્યયન છે ચતુરંગીય અધ્યયન. જે ચાર વાના દુર્લભ છે સંસારમાં, એ ચાર વાનાની વાત આ અધ્યયનમાં કરી છે. ચત્તારી પરમંગાણી દુલ્લહાણીય જંતુનો માણુ સત્તમ સુઈ સદ્દા સંજમમીય વીર્યમ. ચાર વસ્તુઓ આ સંસારમાં અત્યંત દુર્લભ છે. એક છે મનુષ્ય ભાવ, બીજો છે ઉત્તમ ધર્મનું શ્રવણ, ત્રીજું છે શ્રદ્ધા એટલે કે સાચી દ્રષ્ટિ, અને ચોથું છે સંયમ એટલે યથાર્થ પરિશ્રમ, સાચો પરિશ્રમ. આ ચારેય વાના એટલે પુરુષાર્થ, આ ચારેય વાના દુર્લભ છે. સવાવર્ણાણ સંસારે નાણા ગુત્તા સુજાઈસુ કમ્મા નાણા વિયા કટ્ટુ પુઢો વિસ્તમ ભિયાપયા. અનેક પ્રકારના કર્મો કરીને અનેક જાતિઓમાં ઉત્પન્ન થાય છે જીવ. અનેક જાતિઓમાં ઉત્પન્ન થઈને સમગ્ર વિશ્વને સ્પર્શી લે એટલા જન્મ જીવ કરતો રહે છે. આ હોલમાં જેટલી જગ્યા છે ને, ખાલી આટલી જ વિચારો. આમ તો 14 રાજલોકમાં જેટલી જગ્યા છે, એક પણ જગ્યા એવી નથી જ્યાં આપણે જન્મ અને મૃત્યુ કર્યા ન. એ ગયા દેવલોય સુને તું એ ગયા સુરમ કાયમ આહ કમ્મે એમ ગચ્છે. કર્મને અનુરૂપ ક્યારેક દેવલોકમાં, ક્યારેક નરકમાં, ક્યારેક અસુરની કાયમાં, જ્યાં ને ત્યાં જીવ ભટકતો રહે છે. એ ગયા ખતી હોય કે તો ચાંડાલ કથો તો કીડ ભયંગો તો કંથુ પીવિલિયા. ક્યારેક ક્ષત્રિય બની જાય, ક્યારેક ચાંડાળ બની જાય, ક્યારેક વર્ણશંકર બની જાય, ક્યારેક કુંથુ અને કીડી બની જાય. આમ કર્મને અનુસારે અનેક ગતિઓ કરે છે. એવો માવટ જોણીશું પાણીનો કમ્મ કિબ્બિસા ન નિવજ્જંતી સંસારે સવઠ્ઠેસુ વખત્યા. જેવી રીતે ક્ષત્રિય લોકો લાંબા કાળ સુધી સુખ ભોગવે, ઐશ્વર્ય ભોગવે અને છતાં એમને વિરક્તિ નથી થતી, તેવી રીતે કર્મોથી મલિન એવો જીવ અનાદિ કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરવા છતાં નિર્વેદ પામતો. આપણે પરિભ્રમણ કરીએ છીએ એ દુઃખનો વિષય નથી જ્ઞાનીઓ માટે. દુઃખનો વિષય એ છે કે આટલો પરિભ્રમણ કર્યા પછી પણ આપણા ચિત્તમાં નિર્વેદ જાગતો. કમ્મ સંગેમ સમૂઢા દુખ્યા બહુ એના અમાણુસા સુજોણીશું વિનિહમ્મંતિ પાણીનો. કર્મનો સંગ થાય, કર્મ બંધાય એટલે મૂઢ, દુઃખિત અને વેદનાથી યુક્ત એવો પ્રાણી મનુષ્ય સિવાયની અનેક યોનિઓમાં અનેક વાર જન્મ લે છે અને ત્રાસ પામે છે. કમ્માણંતુ પહાણાય આણુપુવી કયાયું જીવાસો હિ મણુપત્તા આયંતી મનુસ્વયં. અને આ કાળક્રમ અનુસાર ક્યારેક મનુષ્ય ગતિમાં અવરોધક જે કર્મ હોય એ ખપાવ્યા હોય અને શુદ્ધિ પ્રાપ્ત કરી હોય તો ક્યારેક મનુષ્ય ભાવ એને પ્રાપ્ત થઈ જાય. માણુસ સંવિગ્ધમ લદ્દુમ સુઈ ધમ્મસદુલ્લાહ જમ સોચાવડી ઉજ્જંતી તવમ ખંતી મહંસ્યમ. મનુષ્ય ભાવ પ્રાપ્ત તો થઈ જાય, પણ ધર્મનું શ્રવણ એ એનાથી દુર્લભ છે. કારણ કે ધર્મનું શ્રવણ કરીને જીવ તપ, ક્ષમા, અહિંસા આ બધાનું પાલન કરી શકે એવું શ્રવણ એના માટે દુર્લભ હોય. મનુષ્ય તો બની જાય પણ આ શ્રવણ એને ન મળે. આહચ્ચ શ્રવણ લબ્ધુમ સદ્દા પરમદુલ્લાહ સોચ્ચાને મગ્ગમ ભવે પરિભસ્સઈ. કદાચ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થઈ જાય તો પણ આ સાચું જ છે. સંસારમાં એટલા બધા પંથો છે, માર્ગો છે કે માણસ પોતાના સ્વાર્થ અને ઈચ્છાઓને આગળ કરીને બધું સાંભળે છે.
આ પોતાનું હિત આગળ કરીને સાંભળે એ જ શ્રદ્ધાને વરી શકે છે. જે પોતાના સુખને આગળ કરીને સાંભળે એની શ્રદ્ધા ક્યારેય સ્થિર હોતી નથી, શ્રદ્ધાને પામતો જ નથી. જેના અહીંયા હિત વસ્યું છે ને એ શ્રદ્ધાને વરે છે. આ બરાબર સમજ. હિત વગર આપણે જે શ્રદ્ધા કરીએ છીએ એ શ્રદ્ધા આપણી લાંબી ટકતી નથી. બીજો મળશે અને ત્યાં મારો સ્વાર્થ સિદ્ધ થશે તો હું બદલાઈ જઈશ. કેમ? મારી શ્રદ્ધા કેમ બદલાઈ ગઈ? કારણ કે હિત નથી વસ્યું, સુખ વસ્યું છે. એટલે કે છે કદાચ ધર્મનું શ્રવણ પણ થઈ જાય તો પણ શ્રદ્ધા થવી બહુ મુશ્કેલ છે. કારણ કે અનેક માર્ગો છે. આનું સાંભળે, જેનું પણ સાંભળે એનાથી બુદ્ધિ ફરી જઈ શકે છે. સુઈમ ચ લદ્દુમ શુદ્ધમ ચ વીર્યમ પુણદુલ્લહમ ભાવે રોય માણાવી નો એણમ પડિવજ્જય. અને કદાચ શ્રવણ પણ પ્રાપ્ત થઈ જાય, શ્રદ્ધા પણ પ્રાપ્ત થઈ જાય તો પણ પુરુષાર્થ કરવો, સંયમમાં વીર્ય ફોરવવું એ તો બહુ જ દુર્લભ છે. કારણ કે ઘણા લોકો સંયમમાં રુચિ રાખવા છતાં પણ તેને સારી રીતે સ્વીકારી શકતા. માણસ તમે આયા હો જો ધમ્મી સોચ્ચ સદય તવસી વીર્યમ લદ્દુમ સંમૂઢે નિધુણે રયમ. જે મનુષ્ય ભાવ પ્રાપ્ત કરે છે, જેને ધર્મનું શ્રવણ, સત્ય શ્રવણ મળી જાય છે અને શ્રદ્ધા પેદા કરીને જે પુરુષાર્થ કરે છે એ જ વ્યક્તિ કર્મના મેલને દૂર કરી શકે. સોયુજુ ભૂયસ ધમ્મો શુદ્ધ થઈ નિર્વાણમ પરમમ જાય ઘય સિત્તવ પાવે. જે આ તમારા માટે, તમારા કે અમારા, આપણા સૌ માટે આ મંત્ર છે. સોહી ઉજ્જુય ભૂયસ. જે સરળ છે એ જ શુદ્ધ થાય છે અને જે શુદ્ધ છે ત્યાં જ ધર્મ ટકે છે. એટલે ધર્મ સ્થિર કરવો હોય તો સૌથી પહેલી શરત છે તમે સરળ બનો. સરળ બનશો તો ધર્મ આવશે, સરળ બનશો તો શુદ્ધિ આવશે અને શુદ્ધ હશો તો ધર્મ આવશે. અને આવો જીવ ઘીથી અગ્નિને સિંચીએ અને જેમ એકદમ તેજસ્વી થાય એવું તેજવાળું નિર્વાણે જીવ પામી જાય છે. વિગિંચકમ્મુણો હેમ જસમ સંચિણુ ખંતીએ પાડવમ શરીરમ હિચ્ચા ઉડ્ડમ પક્કમય દિશમ. એ કર્મોના કારણોને દૂર કરે, ક્ષમાથી સંયમનો સંચય કરે અને એવો સાધક છે એ પોતાના આ પાર્થિવ શરીરને છોડી અને સ્વર્ગ અથવા મોક્ષ તરફ પ્રયાણ કરે છે. વિશાલિસે હિમ શીલે હિમ દખ્ખા ઉત્તરા મહાસુક્કવદીપંતા મન્નંતા અપુણચ્ચવમ. અનેક પ્રકારનું શીલ પાલન કરવાથી દેવ થાય અને ધીમે ઉત્તરોત્તર સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને સૂર્ય ચંદ્રની જેમ દીપ્તિમાન થાય અને સ્વર્ગથી એટલે આ રીતે ધર્મનું પાલન કરનારો જીવ અનેક પ્રકારના શીલ એટલે કે સદાચારનું પાલન કરતા 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 દેવ થાય અને ઉત્તરોત્તર વધુને વધુ સમૃદ્ધિ પ્રાપ્ત કરતો આગળ વધે છે. અપ્યા દેવ કામણમ કામરૂ વીણો ઉડ્ડમ કપ્પે સુચિત્તંતિ પૂવા વાસ સયાવહુ તત્ત ચિત્તા જાઠણમ જખ્ખા ઉખય ચુયા ઉવેંતિ માણસમ જોણિમ સે દંસગે ભીજાય. અનેક પ્રકારના દિવ્ય ભોગો એને ભોગવતા અસંખ્ય કાળ સુધી દેવલોકમાં રહે અને ત્યાંથી આયુષ્ય ક્ષય થાય એટલે મનુષ્ય યોનિમાં પણ આવે ત્યાં પણ એને ભોગ સુખોની પ્રાપ્તિ થાય. ખેતમ બતુ મિરણમ ચપસોદાસ બોરુસમ સત્તારી કામ ખંડાણી તત્થસે ઉવ વજ્જઈ. અને જ્યાં ક્ષેત્ર એટલે ખેતર હોય, ઘર હોય, સુવર્ણ હોય, પશુ હોય, દાસ હોય, આ બધા જ હોય એવા સુખી ઘરમાં પોતે ઉત્પન્ન થાય છે. મિત્તવમ નાયવમ હોય ઊંચા ગોય વંડવમ અપ્પાયં કે મહાપન્ય અભિજાય જસો ભલે. ઉત્તમ મિત્રોથી એ યુક્ત થાય, ઉત્તમ જ્ઞાતિમાં જન્મ લે, ઉચ્ચ ગોત્રવાળો હોય, સુંદર વર્ણવાળો હોય, નિરોગી હોય, પ્રજ્ઞાવાન હોય, કુલીન હોય, યશસ્વી હોય, બલવાન હોય, આવા ઉત્તમ કુળમાં એને જન્મ મળે છે. બોચ્ચા માણસ સાહેબ હોય અપડિરુએ હાવ એમ ઉભમ શુદ્ધ સંપસદ્દમે કેવલમ બોહિ બુજ્જિયા ચૌરંગમ દુલ્લહમ નત્યા સંજમમ પડિવજ્જિયા તવસા ધુએ ખમ્મન સે સિદ્ધે હોય સા સેતિ બેમી. અને જીવન પર્યંત અનુપમ એવા મનુષ્યને યોગ્ય ભોગોને ભોગવીને પહેલા શુદ્ધ ધર્મ કરેલો છે, આત્માને ભાવિત કરેલો છે એટલે નિર્મળ બોધિનો અનુભવ કરે. અને આ રીતે ચાર અંગોને દુર્લભ જાણીને સાધક સંયમ ધર્મનો સ્વીકાર કરે અને તપ દ્વારા કર્મોને દૂર કરી અને શાશ્વત સિદ્ધિને પામે છે એમ અમે કહીએ છીએ. હવે ચોથું અધ્યયન છે અસંસ્કારિતા.
હું અહીંયા કહેવાનું એટલું જ છે કે તમે ગમે તેટલું ભેગું કરો કે ગમે તેનો આધાર રાખો, પણ કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈ પરિસ્થિતિ, કોઈ પુણ્ય અહીંયાથી વિદાય થતા આપણને રોકી શકશે. અસંખ્યમ જીવીયમાપમાય જરોવણીયસ્ય ઉન્નતિતાણમ એવમ વ્યાણાય જણે પમત્તે કન્નુ વિહિંસા જયા ગહિંતી. જીવનની દોરી તૂટ્યા પછી ક્યારેય સાંધી શકાશે નહીં, માટે પ્રમાદ કરતા. વૃદ્ધાવસ્થા આવી જશે, કોઈ હાથ ઝાલનારું નહીં હોય. માટે વિચાર કરો ભાઈ કે જે પ્રમાદી છે, જે હિંસક છે, જે સંયમ વગરનું જીવન જીવે છે, એને કોનું શરણ મળશે? જેને પ્રમાદ વગર ધર્મપૂર્વકનું જીવન જીવ્યું હશે ને એને તો કમસે કમ કોઈ પ્રભુનું વચન, કોઈ પરમાત્માનું દર્શન એ આલંબન બનશે. પણ જેને આય નહીં સેવ્યું હોય, પ્રમાદમાં જીવન ખોયું હશે, એને કોઈ આધાર નહીં બને. જે પાવ ગમે ધર્મ મનુષ્ય સમાયંતી એમ ગાય વહાય તે પાસ ભયટી એ નરે વેરાણું બધા નરે મુવેંતી. અજ્ઞાનને વશ થઈને જે માણસ પાપ પ્રવૃત્તિ કરીને ધર્મનું ઉપાર્જન કરે છે, એ જીવ બિચારો વાસનાની જાળમાં ફસાઈને અનેક પ્રકારના પાપ કર્મો કરીને નરક ગતિમાં રવાના થઈ જાય. તેણે જહા સંધિ મુહે ગઈ હે સગમુણા કિચ્ચે પાવકારી એવમ પયા પેચે યમ ચલો હે ગડાણ કમાણ મુખ્ય. જેમ ચોર હોય, ઘર ફોડવું હોય અને ક્યારેક ધાડ પાડવા ગયો હોય અને એને જો કર્મનો ઉદય આવે અને પેલો પકડાઈ જાય અને પછી શિક્ષાને પામે, એમ જીવ પરલોકમાં પોતાના કરેલા કર્મોને અવશ્યમેવ ભોગવતો હોય છે. કડાણ કમ્માણ ને મોક્ષ અથી કરેલા કર્મોથી ક્યારેય ભોગવ્યા વગર છુટકારો થતો. સંસારમાં વન પરસઠા સાહારણમ જમ ચકરે કંભમ કમ્મસતે તસ્સ ઉત્વે કાલે ન બંધવા બંધવયમ ઉવેંતી. સંસારી જીવ પોતાના આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારો પતિ છે, આ મારી પત્ની છે, આ મારો દીકરો છે, આ દીકરી છે, આમ પોતાપણું માનીને બધાને મદદ કરવા માટે, બધાને ઉપયોગી થવા માટે પાપ કર્મનું આચરણ કરે છે. પણ એ બંધાયેલા પાપ કર્મ જ્યારે ભોગવવા આવે ત્યારે આમાંનો એકે સગો સંબંધી આપણી પડખે ઊભો રહેતો. વિતેણ તાણમ લભે પમત્તે ઇમમ મિલોય અધુઆ પરથા દીવપણઠે વણંતમો હોય ને આવમ દઠ્ઠુમ દઠ્ઠુમેવ. પ્રમાદી જીવ ધન ગમે તેટલું ભેગું કરે પણ એ આ લોકમાં કે પરલોકમાં ક્યારેય ધન એ રક્ષણ કરી શકતું નથી. જેમ અંધારામાં દીવો ઓળવાઈ જાય ને તો અજવાળામાં તમે ભલે રસ્તો જોઈ આવ્યા હો તો પણ એ રસ્તો દેખાતો નથી. એ મોહનો અંધકાર એવો છે કે પ્રમાદી વ્યક્તિ એ મોહના કારણે પોતાના કલ્યાણનો રસ્તો ક્યારેય જોઈ શકતો. સુતે સુયાવી પ્રયુદ્ધ જીવી નવી સતે પંડિયા સુપન્ને ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ ભારંડ પક્કીવત રેપમત્તે. એટલે ચારે બાજુ પ્રમાદમાં ગ્રસ્ત જીવો જ જોવા મળશે. અને એવા વાતાવરણની વચ્ચે જે પ્રજ્ઞાવાન છે, જેનામાં સમજણ પેદા થઈ છે, જ્ઞાની છે, સાધક છે, એને હંમેશા જાગૃત રહેવું. એક પણ ક્ષણ પ્રમાદનો વિશ્વાસ કરવા જેવો નથી. કારણ ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ, કાળનો કોઈ ભરોસો નથી. શરીર અત્યંત દુર્બળ છે, એટલે ભારંડ પક્ષીની જેમ હંમેશા અપ્રમત્ત રહેવું જોઈએ. ભારંડ પક્ષીના બે મોઢાઓ, એને હંમેશા સાવધાન રહેવું પડે. ગમે તે ફળ ખાવાની ઈચ્છા થાય, હવે કંઈક એવું કડવું ફળ આવી ગયું હોય એ ખાય તો મરે બંને. બે મોઢા હોય એટલે એક જ મરે એવું તો છે નહીં, બંનેને નુકસાન થાય. માટે ભારંડ પક્ષીએ જેમ સતત સાવધાન રહેવું પડે એમ જીવે પણ આ કાળનો કોઈ ભરોસો નથી, શરીર પણ દુર્બળ છે, નિમિત્તો પણ નબળા મળે છે, એમ વિચારીને પ્રમાદને દૂર કરીને જ ઊભું જોઈએ. ચરે પયા એમ પરિસંકમાણો જમકિંચી પાસમ ઇહમંડ માણો લાભંતરે જીવ એવું હોય પચ્છા પરિણાય મલાવ ધનસી. સાધકને ડગલે ને પગલે દોષનો ભય હોય, દોષના ભયપૂર્વક જીવે એનું નામ જ સાધક છે. દોષ ન લાગે, બીજું કાંઈ લાભ થાય ન થાય પણ દોષ ન લાગે એની ચિંતા કરીને જીવે એનું નામ સાધક. એટલે દોષિત થવાની ભીતિ રાખીને નાનામાં નાના દોષોની જાળમાંથી બચીને નવા નવા ગુણો પ્રગટાવવાનો પ્રયત્ન કરીને સુરક્ષિત રહીને ધર્મ સાધના કરતો 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 સાધક પોતાના દેહને છોડે છે.
છિન્નમ નિરોહેણ વે મુખમ આસે જાસી કેવમ ધારી પુવાઈમ વાસાઈમ તરેપમત્તો તમ્મામુનિ ખિપ્પમુએ મુખમ. જેમ બધી જ રીતે કેળવાયેલો ઘોડો હોય અને એને કવચ પહેરાવ્યો હોય, એ ઘોડો જેમ યુદ્ધમાં વિજય પામીને પાછો આવે છે, એમ સ્વચ્છંદનો આગ્રહ છોડે એવો સાધક સંસાર સાગરને પાર કરી જાય છે અને અપ્રમાદપણે જેને સંયમનું સેવન કર્યું છે એને મોક્ષની પ્રાપ્તિ. સપુપમેવમ ન લભેજ્ય પચ્છા એવો એસોવમાસ સા સૈ સા યાણમ વિસીયૈ સીડીલે આવ્યમ્મિ કાલો વણીય શરીરસ્થ ભે. અનુભવી લોકો એમ કહે છે કે સાધક જીવ પોતાના પ્રારંભના જ કાળમાં જો એમ વિચારે કે હજી તો આપણી પાસે બહુ સમય છે, આજે ન થયું તો કાંઈ નહીં, કાલે કરી લઈશું, કાલે ન થયું તો કાંઈ નહીં, આજ કરે છો કાલ કર, કાલ કરે છો પરસો, કાલ કરે છો આજ કર, આજ કરે છો અબ, એની બદલે આજ કરે છો કાલ કર ને કાલ કરે છો પરસો. આવો વિચારનારો જો જીવ હોય અને જાગ્રત ન રહે, યાર હમણાં ક્યાં ચિંતા છે, હજી તો હમણાં દીક્ષા લીધી છે, હજી તો હમણાં પૌષધ ઉતર્યો છે, હજી તો હમણાં ઉદ્યાનમાં બેઠા છીએ, હજી તો બહુ દિવસ છે, ગમે ત્યારે બધું કરી લઈશ. પાછલા જીવનમાં અપ્રમત્ત દશા આવી જઈ છે એવી ભ્રમણામાં રહેતો જીવ દુઃખી થઈને શરીરનો ત્યાગ કરતો હોય, એ ક્યારેય એ સ્થિતિને પામી શકતો નથી. કાલ 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 કરતા ક્યારે કાળ આવીને ઉભો રહે નક્કી ના. કિપ્પમ ન શક્ય વિવેકમે હુમ તમ્મા સમુઠ્ઠાય પહાય કામે સમિચ્ચલોયમ સમયામહેસી પાણ રખીચરપ મત્તો. અલ્પકાળમાં કાંઈ વિવેક પ્રાપ્ત થઈ જતો નથી, તેથી ધીમે 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 પોતાના અંદર રહેલી બધી વાસનાઓ ઈચ્છાઓ એનો ત્યાગ કરતા 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 સન્માર્ગમાં સ્થિર થઈ શકાય. આ બધા માર્ગ છે, નોંધી રાખજો, આના ઉપર વિસ્તારથી અત્યારે ચર્ચા થાય એવું નથી, પણ આ રસ્તો બતાવે છે મહાપુરુષ. ધીમે ધીમે નાના નાના પગલા ઉપાડો, કાચબાની ચાલે ચાલશો તો પહોંચશો, ખરગોશની જેમ સસલાની જેમ દોડશો તો નહીં પહોંચો. ધીમે ધીમે વાસનાઓનો ત્યાગ કરીને સન્માર્ગમાં સ્થિર થવાનું છે. એટલે આત્મરક્ષક જે સાધુ છે એ પ્રમાદી લોકને સમજીને પોતાની જાતને પ્રમાદથી બચાવે અને અપ્રમત્તપણે વિચરે. મુહમ મુહમ મોહ ગુણે જયંતમ અણે ગુરુવાસણમ ચરંતમ ફાસા ફુસંતી અસમંજસમ ચ નતેસુ ભિક્ષુ મણસા પૌસે. સંયમી જીવ છે એને સૌથી મહત્વનું કામ કરવાનું છે પોતાની રાગ અને દ્વેષની વૃત્તિ ઉપર વિજય મેળવવાનો છે. અને એ વિજય પ્રાપ્ત કરવામાં અનેક પ્રકારના સ્પર્શો હોય કે શબ્દો હોય કે ગમે તેવી અઢળક પ્રતિકૂળતાઓમાંથી પસાર થવું પડે છે. રાગ અને દ્વેષ જીતમાં હોય તો અનુકૂળ પરિસ્થિતિઓ પણ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિઓ પણ આવે, એ બધીને સહન કરવી પડે છે. પણ જે સંયમી સાધક છે એ લેશ માત્ર પણ દુભાયા વગર, દ્વેષ કર્યા વગર એમાંથી પસાર થઈ જાય છે. મંદાય ભાષા બહુલોહનિજ્જા દહ પગારે સુમણમ ન ગુજ્જા રખેજ્જ કોહમ વિણેજ્જ માણમ માયમ ન સેવે પયહેજ્જ લોહમ. અને એમ કરતા અનુકૂળતા સાંપડે છે એવા પ્રસંગો અતિ લોભામણા હોય છે. બહુ સરસ ચેતવ્યા છે પ્રભુએ આપણને કે ભાઈ જેટલા પણ અનુકૂળતાના પ્રસંગો છે એ લપસણા પ્રસંગો છે, એટલું સમજીને તું સાવધાન રહે. જ્યારે જ્યારે અનુકૂળતા મળે એ લોભામણા હોય, વારંવાર મેળવવાની ઈચ્છા થાય. એટલે એ લોભમાં કે લાલચમાં લપટાયા વગર માયાનું સેવન નથી કરવાનું, અહંકારથી દૂર રહેવાનું છે, ક્રોધથી પોતાની જાતને બચાવી લેવાની. જે સંખ્યા તો ચપરપમાઈ તે પિજ્જ દોષાણુ ગયા પ્રજ્જા એ અહમ મે દુગંચ માણો કંખે ગુણે જાઓ શરીર ભેયોત્તિ બેમી. જે વ્યક્તિ સંસ્કારહીન છે અને તુચ્છ છે, બીજાની પંચાત કર્યા કરે છે, રાગ અને દ્વેષમાં રચ્યો પચ્યો રહે છે અને જે વાસનાઓનો દાસ છે, આ ઓળખ આપી છે. સંસ્કારહીન હોય, બીજાની પંચાત કર્યા કરતો હોય, નિંદા કર્યા કરતો હોય, નબળું જ બોલ્યા કરતો હોય, નબળું જ જોયા કરતો હોય, રાગ અને દ્વેષમાં જ રમમાણ હોય અને વાસનાઓનો દાસ હોય. તમને એમ જ કે હાલ ને યાર આજે કંઈક હોટલમાં જઈએ, ચાલો ને આજે પિક્ચર જોવા જઈએ, ચાલો ને આજે ગરબા રમવા જઈએ, ચાલો ને આજે આમ કરવા જઈએ, આવી જ બધી પ્રેરણા કરતો હોય, એટલે વાસનાનો દાસ જ કહેવાય ને. એવો હોય એ વ્યક્તિને ધર્મ રહિત જાણીને જે સાધક છે એને એનો સંગ કરવાનો, કોનાથી દૂર રહેવું આ શીખવાડ્યું.
કોઈને આપણાથી દૂર ન રહેવું પડે એવું કરજો. એટલે આ રીતે એનો સંગનો ત્યાગ કરી અને જીવનની અંતિમ ક્ષણ સુધી સાધક સદગુણોની આરાધના કરનારો બને એમ અમે કહીએ છીએ. આ રીતે આજે 4 અધ્યયન થયા છે. આપણે 8:30 થઈ ગયા એટલે વિરામ આપીએ. પછીનો વિસ્તાર આવતીકાલે કરશું.